हेलो। नमस्ते। हेलो। नमस्ते। અવાજ આવે છે? હા આવે છે. ઓકે. આવે છે. ઓકે. તો આજનો આપણો વિષય છે કે અ, ગર્ભિણીને કયા જાતના પથ્ય અને અપથ્ય. પથ્ય એટલે શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ અને શું કરવું જોઈએ, અને અપથ્ય એટલે કે શું ના કરવું જોઈએ. બરાબર. હવે આપણે આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે શું શું તમને બાકી બધી તો ખબર હશે, પણ આયુર્વેદ પ્રમાણે પેલા ઋષિ મુનિઓ હતા, જેવી રીતે પ્રવચન હમણાં આવ્યું, તો એમાં એવું હતું કે ભાઈ તમે માતાને અ, અ, ટૂંકમાં લક્ષ્મીજીને આવવા દો, એના માટે આપણે સાફ રહેવું જોઈએ. તો એવી જ રીતે આપણે ગર્ભ સંસ્કાર છે એ પહેલેથી જ આપણા જે શાસ્ત્રોમાં છે એ આપણે આવેલું છે. પણ એટલું પેલા જ્યારે મહાભારત થયેલું ત્યારે આપણને ખબર છે કે ગર્ભ સંસ્કારનું પહેલેથી જ પ્રચાર હતો જ, પણ ધીમે 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 હવે આપણને નવું લાગે છે, પરંતુ આ નવું બિલકુલ પણ નથી. બરાબર. 16 સંસ્કારમાંનો પ્રથમ સંસ્કાર છે એ ગર્ભ સંસ્કાર છે. એ બધી તો તમને ખ્યાલ જ છે. બરાબર. ગર્ભ એટલે શું અને સંસ્કાર એટલે શું? બરાબર. ગર્ભ માતાના ગર્ભાશયમાં વિકાસ પામતું બાળક, અને સંસ્કાર એટલે આપણે એમને શ્રેષ્ઠ કેવી રીતે કરવું, ગુણવત્તા નું સારી ગુણવત્તા છે એનું આરોપણ કરવાનું અને ખરાબ દોષોને દૂર કરવાનું. સંસ્કાર એટલે ગુણાંતરા ધાનમ, એટલે આપણે દૂધ છે તો દૂધમાં આપણે દહીં નાખ્યું. બરાબર. દૂધમાં આપણે દહીં નાખી અને દહીં બનાવ્યું, દહીંને આપણે વલોણીથી કર્યું તો વલોણી એક સંસ્કાર છે. અને ઉપર માખણ આવ્યું, માખણને આપણે ગરમ કર્યું એટલે બીજો સંસ્કાર કર્યો, અને એમાંથી ઘી બન્યું. એવી રીતે ગર્ભ સંસ્કાર છે એ વિકસતા બાળક માટે એમના ગુણ છે એનું આપણે ઉપર સુધી લઈ જવા, મતલબ શ્રેષ્ઠ અને ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે આપણે એમને સંસ્કારિત કરવું. બરાબર. ગર્ભ સંસ્કાર છે એમાં સમગ્ર સંતાનો કઈ રીતે ઉત્પન્ન હતા, જેમ કે રામ, કૃષ્ણ, અભિમન્યુ, આ બધા જ જે છે એ ગર્ભ સંસ્કારથી જ થયેલા બાળકો છે. બરાબર. શું કામ એ ગર્ભ સંસ્કાર જરૂરી છે? કારણ કે એક ખરાબ જે સંસ્કારો વાળું બાળક છે એ આખી પેઢી માટે મુશ્કેલી કરી શકે છે. જેમ કે આપણને ખબર છે મહાભારતની અંદર જે છે દુર્યોધન છે એ એનું ઉદાહરણ કહી શકાય. એ આખા કુટુંબનો વિનાશ કરે છે. અને આપણે સારા સમાજની ઉત્પત્તિ કરવી હોય તો આપણે ગર્ભ સંસ્કાર થ્રુ સારા સંસ્કાર કરી અને ઉત્તમ અને શ્રેષ્ઠ સંતાન ઉત્પન્ન કરીએ અને રાષ્ટ્રનું કલ્યાણ કરીએ. તો હવે સંસ્કારની તો તમને ખ્યાલ પડી જ ગઈ. બરાબર. પણ ગર્ભ સંસ્કાર છે એ ખાલી ગર્ભ રહ્યા પછીનું સંસ્કાર છે એવું નથી. ગર્ભ રહ્યા પહેલા આપણે પૂર્વ તૈયારી કેવી રીતે કરવાની હોય, જેવી રીતે આપણે બીજ વાવવું હોય ખેતરની અંદર, તો આપણે સૌથી પહેલા વહેલા ખેતરને ખેડવું પડે. પછી એકદમ એટલે એકદમ ઉત્તમ જે બીજ હોય એ બીજ આપણે શોધવું પડે. પછી એની કેર કરવી પડે. એનું અનુકૂળ વાતાવરણ આવે ત્યારે બીજ છે એ મતલબ બીજ જે છે એ અંકુરિત થાય. બરાબર. તો એના માટે આપણે સારું બીજ મેળવવા માટે પૂર્વ તૈયારી રૂપે ગર્ભ રહ્યાના 3 મહિના પહેલા જ શારીરિક રીતે અને માનસિક રીતે બાળકને દુનિયામાં લાવવા માટે પૂર્વ તૈયારી કરવી જોઈએ. અને બીજા તબક્કાની અંદર ગર્ભ રહ્યા પછી કયા સંસ્કાર આપવાના,
જેવી રીતે તમારી ઘરે મહેમાન આયા હોય, બરાબર, અને 5 મહેમાન આયા છે, તો 5 મહેમાન માટે આપણે રસોઈ બનાવવાની હોય, તો આપણે બધી તૈયારી કરવી પડે ને, કે ભાઈ શાક કેનું શાક બનાવશું, રોટલી માટે શું કરશું, છાશ છે તો દહીં પહેલેથી મેળવી લેશું. એવી જ રીતે પ્રી કન્સેપ્શન એટલે ગર્ભ રહ્યા પછી કરતા ગર્ભ રહ્યા પહેલા જ જો આપણે બધી તૈયારી કરવામાં આવે તો આપણું જે બીજ જે છે, સ્ત્રી બીજ અને પુરુષ બીજ બંને જ જે છે એ એકદમ ઉત્તમ મળે, તો આપણે જે છે ઉત્તમ અને શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત થાય. તો એના માટે આપણે ગર્ભધારણની પૂર્વ તૈયારી રૂપે શું કરી શકીએ? તો સૌથી પહેલા તો અલગ ગોત્રમાં જન્મ છે એ બધું તો આપણને ખ્યાલ જ છે, પણ અત્યારે સૌથી કેવું છે કે ભાઈ મેરેજ છે, લગ્ન છે એ બહુ જ લેટ ઉંમરમાં થાય છે, અને પછી એવું કહેવામાં આવે છે કે હજી 5 વર્ષ જવા દો પછી બાળક કરશું, એટલે ઓલરેડી 30-32 વર્ષની ઉંમર છે એ થઈ જાય છે. પછી ટ્રાય કરવાનું ચાલુ કરે, બરાબર, અને પછી ખબર પડે કે ઇન્ફર્ટિલિટી છે, તો આને ગર્ભધારણની પૂર્વ તૈયારી કહી શકાય નહીં. ગર્ભધારણ માટે એકચ્યુઅલી ઉંમર છે 25-21 વર્ષથી ચાલુ થાય અને 25 અને મેક્સિમમ છે 28-30 વર્ષ, બરાબર. આ સમયમાં આપણી જે સ્ત્રીઓના જે હોર્મોન્સ છે એકદમ ઉત્તમ અવસ્થામાં હોય, તો એ સમયે ઉત્તમ અવસ્થાની અંદર જો ગર્ભ ધારણ કરવામાં આવે તો આવનારા સંતાનમાં શારીરિક ખોડખાપણ ના ચાન્સીસ સૌથી ઓછા રહે છે, મતલબ નહિવત જે કહી શકાય એવી રીતે, કે એમને કોઈ જાતની ખોડખાપણ ના હોય, બાળક છે એ વહેલા જન્મ ના લે, પ્રી મેચ્યોર જે બાળકનો જન્મ થઈ જતો હોય એ ના થાય, બરાબર, બાળકને કાચની પેટીમાં રાખવું ના પડે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે બાળકની કુદરતી રીતે ડિલિવરી થાય, નોર્મલ ડિલિવરી. જ્યારે જેમ જેમ સ્ત્રીઓની ઉંમર વધતી જાય એમ એમ એમનામાં જે ફળદ્રુપતા છે એ ઘટતી જાય, અને પછી પ્રેગ્નન્સી રિલેટેડ જે કોમ્પ્લિકેશન છે એ વધતા જાય છે. તો એના નિવારણ માટે બને એટલું મેરેજ થઈ જાય પછી હરવા ફરવાનું બધું બરાબર છે, પણ બને એટલું વહેલું સંતાન પ્રાપ્તિ માટે તમારે પૂર્વ તૈયારી કરવી જોઈએ. અને શુદ્ધિની પ્રક્રિયા, હવે શુદ્ધિની પ્રક્રિયામાં કેવું છે કે તમે જ્યારે ઘરે ખીચડી પણ બનાવો ને તો પણ આપણે ઘઉં સાફ કરશું, બરાબર, એની અંદર ચોખા સાફ કરશું, મગની દાળ સાફ કરશું, જરા કઈ કંકળ કે એવું કંઈ પણ હશે તો તરત જ એને કાઢી નાખશું. પણ જ્યારે આપણે એક સંતાન માટેની ગર્ભ માટેની પૂર્વ તૈયારી કરીએ તો આપણે કોઈ દેહ શુદ્ધિ ઉપર ધ્યાન આપતા નથી, પરંતુ એમાં આપણે આયુર્વેદિક રીતે એમાં પંચકર્મ કરાવી શકીએ છીએ, અને એ રીતે દેહની શુદ્ધિ થાય છે. પ્લસની અંદર માનસિક શુદ્ધિ સૌથી વધારે જરૂરી છે, બરાબર. તો માનસિક શુદ્ધિની અંદર આપણે શું કરી શકીએ કે માનસિક શુદ્ધિમાં આપણે તમે જે રીતે કીધું કે ગાયત્રી મંત્ર છે, બરાબર, મનને શાંત રાખવું જોઈએ. હવે અત્યારે કેવું થાય કે અમારા આવે ઓપીડીમાં કે મારું છોકરું છે એ બહુ જ જિદ્દી છે, બરાબર, એમને આમ કરવું ગમતું નથી, પેલું મતલબ માનતું નથી, ટીવી જોઈ આખો દિવસ ટીવી જોવે છે, મોબાઈલમાં સ્ક્રીન મતલબ રીલ્સ જોવે છે, બરાબર. તો એના માટે અમારે શું કરવું? પણ જ્યારે બાળક આપણે લાવવાના હતા એ પહેલા જ આપણે કોઈ તૈયારી કરી નથી, પહેલી વસ્તુ. અને પ્રેગ્નન્સીમાં વધારે પ્રમાણમાં આપણે ટીવી જોવાનું ચાલુ કર્યું છે, બરાબર, પછી મોબાઈલ જોયો છે, અને અત્યારે સૌથી મોટું દૂષણ એ છે કે જેવી પ્રેગ્નન્સી રે એટલે તરત જ એવું કહેવામાં આવે છે કે ભાઈ આપણે પૂરેપૂરો રેસ્ટ કરવો જોઈએ, બેડ રેસ્ટ, કશું જ કામ કરવાનું નહીં આખો દિવસ જે છે, એટલે પછી નવરું મગજ છે એ શું કરે, એટલે રીલ્સ જોવાનું ચાલુ કરે, પેલી આ છે તે છે, બરાબર. એના કરતા આપણે શું શું કરવું જોઈએ એ જ તમને અહીંયા સમજાવવામાં આવશે. આમાં કીધેલું છે કે ઋતુ, ક્ષેત્ર, અંબુ અને બીજ. ઋતુ એટલે માતાનું જે માસિક ચક્ર છે
એમાં જ્યારે સ્પર્મ નું મિલન થાય ત્યારે ઓવ્યુલેશન થયેલું હોવું જોઈએ, તો એ ગર્ભાધાન કાળ કહેવાય. પછી ક્ષેત્ર એટલે માતાનું ગર્ભાશય છે એકદમ સ્વસ્થ હોવું જોઈએ. અંબુ એટલે માતાનો આહાર, જેવી રીતે આપણે બીજ જે છે વાવેલું હોય એમાં યોગ્ય રીતે પાણી પીવડાવવામાં આવે તો એનું એકદમ ઉત્તમ લેવલનું આપણને પ્રાપ્ત થાય પાક. એવી જ રીતે માતાનો આહાર કેવો છે એના ઉપર આખા બાળકનું જે છે સ્વાસ્થ્ય નિર્ભર છે. અને બીજ, જેવી રીતે કીધું કે બીજ જે છે એમાં સ્ત્રી બીજ પણ આવી ગયું અને પુરુષ બીજ પણ, શુક્રાણુ પણ આવી ગયા. એના માટે આપણે પૂર્વ તૈયારી જે આગળ કીધી કે આપણે દેહ શુદ્ધિ કરવી જોઈએ અને મનની શુદ્ધિ કરવી જોઈએ. બરાબર. જો આપણે આયુર્વેદિક રીતે જો કરવામાં આવે, ધારો કે અત્યારે ડાયાબિટીસ, ઉચ્ચ રક્તચાપ, બીપી, આ બધાના એટલા બધા, થાઇરોઇડ છે ઘરે ઘરે છે, પીસીઓડી ઘરે ઘરે છે, તો એવું આપણા બાળકમાં ના આવે. કેન્સર પણ અત્યારે એવું જ છે, તો એવું આપણા બાળકમાં ના આવે એના માટે આપણે દેહ શુદ્ધિ કરવી જોઈએ. જેવી રીતે કીધું પંચકર્મમાં વમન વિરેચન, બરાબર. તો એનાથી બાળકને છે ડાયાબિટીસ, માનસિક વિકાર, થાઇરોઇડ, આવા બધા જ થવાની સંભાવના એકદમ ઘટી જાય છે. અને પુરુષ માટે આપણે શું કરી શકીએ? પુરુષ માટે આપણે ધારો કે આપણે ગર્ભ રાખવાની જ્યારથી આપણે ઈચ્છા છે, તો પુરુષને કેવું ભોજન આપવું જોઈએ અને સ્ત્રીઓને કેવું ભોજન આપવું જોઈએ? તો પુરુષને અડદની દાળ છે, બરાબર. પછી ગાયનું દૂધ, ગાયનું ઘી છે, જે આપવાથી જે સ્પર્મ છે એની ક્વોલિટી અને ક્વોન્ટિટી બે સારી થાય છે. અને શુદ્ધિ પ્રક્રિયામાં જે આપણે કીધું કે ભાઈ માનસિક શુદ્ધિ પણ એટલી જ જરૂરી છે. બાળક સ્વસ્થ હોય પણ મેન્ટલી છે કોઈ પણ વસ્તુ એ સહન ના કરી શકે, તો એના માટે પણ પૂર્વ તૈયારી કરવી જોઈએ. જેમાં આપણે કીધું છે કે યમ, અહિંસા, જે રીતે ગાયત્રી પરિવારમાં કહેવામાં આવે છે એવી જ રીતે અહિંસા છે, સત્ય, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, કોઈની વસ્તુ ના લેવી જોઈએ, નિયમ પાળવા જોઈએ, ઈશ્વરનું પ્રણિધાન કરવું જોઈએ. પ્રાણાયામ, પ્રાણાયામ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ છે, શીતલી, શીતકારી અને આસન આગળ આવશે, એવી રીતે હું તમને બતાવીશ. બરાબર. તો ગર્ભાધાન સંસ્કાર છે એ સૌથી પહેલો સંસ્કાર છે. એના માટે આપણે સૌથી પહેલા તો દંપતીએ દેહ શુદ્ધિ અને માનસિક શુદ્ધિ કરી અને યોગ્ય સમય અને ઋતુ પ્રમાણે, પહેલાના જમાનામાં કેવું હતું કે રાજા છે એનું જ્યારે સંતાન પ્રાપ્તિ માટે આવે ત્યારે બ્રાહ્મણો છે એમને તિથિ કહેતા કે આ તિથિમાં આવી રીતે બંનેનું મિલન થાય અને જે આત્મા અવતરે એ એકદમ શક્તિશાળી હોય અને ઉત્તમ હોય, બરાબર. તો આપણે એવું ના કરીએ તો પણ ગર્ભાધાન માટે આપણે ઈશ્વરને પ્રાર્થના, યજ્ઞ એવું પણ કરી શકીએ. સ્ત્રીને અડદ અને કાળા તલ અને પુરુષને અડદ અને ગાયનું દૂધ અને ઘીનો આહાર છે એ વધારવો જોઈએ. હવે ગર્ભાવસ્થાને આપણે 3 વિભાગમાં વહેંચવામાં આવે છે ગર્ભ રહી ગયા પછી. તો પ્રથમ 3 માસ, બીજા 4 થી 6 માસ અને થર્ડ ટ્રાઇમેસ્ટર 7 થી 9 માસ, બરાબર. તો અત્યારે કોવિડનું આવે છે કે કોવિડ ફરીથી સ્ટાર્ટ થયો છે, તો સગર્ભા બહેનોએ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે, એટલા માટે મેં આ સ્લાઇડ એડ કરી છે કે આપણે શું કરવું જોઈએ. અત્યારે બધાને ખબર છે કે એકદમથી વધારે ફરીથી કોવિડના કેસીસ અમદાવાદમાં તો આવવા માંડ્યા છે. તો એના માટે સંશમની વટી છે, એટલે ગળોની ગોળી છે, સત્તાવરી ટેબ્લેટ છે, રસાયણ ટેબ્લેટ છે, આ બધી ટેબ્લેટ લેવાથી વૈદના માર્ગદર્શન હેઠળ જ લેવી અને ગાયના ઘીના બંને ટીપા છે બંને નાકમાં નાખવા જોઈએ. આ રીતે કરવાથી તમારે કોવિડની સામે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે. પછી યોગાસન છે, પ્રાણાયામ કરવા જોઈએ અને ઔષધિયુક્ત ધૂપનું સેવન, જેવી રીતે આપણે યજ્ઞ કરીએ ત્યારે આપણે ઔષધિયુક્ત ધૂપન થાય છે,
કપૂરનું છે, બરાબર, એવી રીતે ગુગળનો ધૂપ કરવું જોઈએ. હવે આપણે સમજીએ કે પ્રથમ માસમાં શું થાય અને એના સામે આપણે શું ખોરાક લેવો જોઈએ. તો ગર્ભાવસ્થામાં પ્રથમ માસમાં કલલ સ્વરૂપમાં હોય. ગર્ભ છે એટલે પાણીનો બનેલો હોય, એટલા માટે ગર્ભાવસ્થામાં પ્રથમ માસમાં પાણીનું પ્રમાણ છે એ વધારે રહેવું જોઈએ, બરાબર. અને પેલા 3 માસમાં સૌથી મિસકેરેજ થવાના ચાન્સીસ સૌથી વધારે હોય છે. તો એના માટે આપણે ઠંડુ અને જે ગર્ભને પોષણ આપે એવો આહાર ખોરાક તરીકે લેવો જોઈએ. તો સૌથી સારામાં સારું છે પંચામૃત. પંચામૃત લગભગ ગાયત્રી પરિવારની બધી જ બહેનોને બનાવતા આવડતું હશે, બરાબર. રવો છે, દૂધની બનાવટ છે, બરાબર. સૌથી મેઇન વસ્તુ કે ખોરાક છે એ રુચિકર હોવો જોઈએ, બરાબર. તો કારણ કે ખાવામાં આપણને એટલે સરસ રીતે ભાવથી બનાવવાનું અને ખુશ થઈ અને પછી ખાવાનું, બરાબર. બપોરે સવારે આપણે રવાની ખીર છે, દૂધની બનાવટ છે, આપણે કાજુ વાળું દૂધ લઈ શકીએ, બરાબર, દ્રાક્ષ વાળું દૂધ લઈ શકીએ, બદામ વાળું દૂધ લઈ શકીએ. પણ બદામનું કેવું છે કે બદામ થોડી ગરમ પડે, એટલા માટે પહેલા 3 મહિના છે દ્રાક્ષ અને દૂધ, સવારે ચાની જગ્યાએ દ્રાક્ષ અને દૂધ છે એ આપણે લઈ શકીએ, બરાબર. કાળી દ્રાક્ષ આવે છે એને તમે રાત્રે 10 થી 12 દ્રાક્ષ છે રાત્રે પલાળી દો, પછી સવારે દૂધમાં ઉકાળો અથવા તો ના ઉકાળો, એ દ્રાક્ષ ખાઈ જાઓ અને પછી દૂધ, સાદું દૂધ પી શકો તમે. સાકર વાળું, ખાંડની જગ્યાએ સાકર. ખાંડ છે એ પ્રકૃતિમાં ગરમ છે અને સાકર છે જે આપણે ગાંગડા સાકર, ખડી લાલ સાકર આવે છે, એ સાકર છે એ કેવી છે કે એ સ્વભાવમાં ઠંડી છે, બરાબર. તો આપણે એ સવારે લઈ શકીએ ગર્ભાવસ્થાના પ્રથમ માસમાં. પછી બપોરે દાળ ભાત છે, મગ ભાત છે, દૂધી છે એ સૌથી વધારે આલ્કલાઇન છે અને ઠંડી છે, બરાબર. તો એ પણ આપણે બપોરે લઈ શકીએ. સાંજે છે દૂધ, પૌવા, મગની ખીચડી. સાંજે બને એટલું હળવું ભોજન કરવાનું, બરાબર. અને ફ્રૂટ્સ, તરબૂચ, દ્રાક્ષ, નારિયેળ પાણી અને રસદાર જે પણ ફળ, ઓરેન્જ છે, ખાટા ફળો છે જેમાં વિટામિન સી સૌથી વધારે હોય, તો એ પણ લઈ શકીએ. સૂકો મેવો તો બધાને ખબર છે, ઔષધ તરીકે જેને વારે ઘડીએ રતવા હોય છે કે એમના મમ્મીને છે એ મિસકેરેજના સૌથી થતા હોય, મતલબ એના મમ્મીને એવો કોઠો હોય, તો એમની જે છોકરી છે એમને સત્તાવરી વાળો, સત્તાવરી અત્યારે બધી જ જગ્યાએ, કોઈ પણ આયુર્વેદિક નહીં, પેલા સ્ટોરમાં પણ એકદમ અવેલેબલ છે, સત્તાવરેક્સ કરીને ગ્રેન્યુલ્સ આવે છે, એ દૂધમાં ઉકાળી અને તમે રાત્રે સૂતી વખતે લઈ શકો, બરાબર. હવે પહેલા જ્યારે ગર્ભાવસ્થાનો પહેલો મહિનો છે ત્યારે વિહાર આપણે કેવું કરવું, કેવું હોય કે ત્યારે બાળકનું આપણે સર્જન કરતા હોઈએ છીએ. તો ઈશ્વરની સર્જનાત્મક કૃતિ જેવી કે ખીલતા પુષ્પો નિહાળવા, ફૂલ છોડને પાણી પાવું, આ બધી જ પ્રવૃત્તિ છે એ કરવું જોઈએ, બરાબર. તો આ વિહાર છે ખાસ કરીને આપણે ખોરાક ઉપર જ ધ્યાન આપતા હોઈએ છીએ, પણ જેવી જેવી રીતે બાળકનો વિકાસ થાય અને એ સમયમાં તમે એવું ઈચ્છો કે તમારું બાળક છે એ સર્જનાત્મક થાય, તો પહેલા મહિનામાં જે વસ્તુ બને છે, બાળકના ગર્ભમાં જે અંગનું નિર્માણ થાય છે, એ પ્રમાણે જો તમે કરવામાં આવો, सत्तावरी कल्प भी ले सकते हैं, हाँ ले सकते हैं. रात को दूध के साथ उबलते दूध में लेना है, ठीक है. तो और ठंडा करके पीना है. तो ये सत्तावरी जो है वो बेस्ट रहता है. पूरे 9 महीने तक हम ले सकते हैं, उसमें कोई ऐसा दिक्कत नहीं है कि वो गर्म पड़ेगा. ये बच्चे के विकास के लिए बहुत ही अच्छा है, ठीक है. વિહાર છે એ સર્જનાત્મક જો બાળક કરવું હોય તો એમની સાથે સાથે આપણે માનસિક વિકાસ માટે લખેલું છે કે ખીલતા પુષ્પો નિહાળવા, ફૂલ છોડને પાણી પીવડાવવું, પ્રકૃતિની સાથે જેટલા રહેશો એટલું સરસ થશે.
હવે ગર્ભાવસ્થાનો બીજો મહિનો, બીજા મહિનામાં પેલા કરતા ઘન સ્વરૂપમાં થોડો આવી રીતનો હોય છે, બરાબર. હવે એમાં તમારે આહાર શું કરવાનો હોય છે, તો એમાં પણ આપણે જેવી રીતે કીધું કે 3 મહિના સુધી આપણે જે ઠંડક વાળી વસ્તુ છે એ ખાવી જોઈએ. તો એમાં ફરીથી દૂધની ખીર, માખણ છે એ સૌથી સારામાં સારું છે. એટલા માખણ છે એટલું બધું સારું છે કે ભગવાન કૃષ્ણએ એ માખણના ગુણ બતાવવા માટે એમને ચોરીને પણ ખાવું એવું કીધેલું છે, પણ આપણે કોઈ સમજી શક્યા નહીં, બરાબર. કોળું છે એ દૂધીની જેમ જ છે. કોળું છે એ પણ પ્રકૃતિમાં એકદમ ઠંડુ હોય છે, બરાબર. કોળાનું તમે જ્યુસ પણ બનાવી શકો છો, કોળાની ખીર પણ બનાવી શકો છો, અને દૂધની બધી જ બનાવટો તમે ખાઈ શકો છો, બરાબર. પછી દૂધી પરવળનું સૂપ બનાવી શકો છો, બરાબર. થેપલા, આ બધું સાંજનું બરાબર છે. બધા ફળો ખાઈ શકો છો. વિહારમાં શું કરવું જોઈએ, તો આમાં પણ આ જ વસ્તુ કરવાની છે, બરાબર. પણ આપણે જે ગર્ભમાં પુંસવન સંસ્કાર છે એ આપણે આ માસમાં આ માસ સુધીમાં તમને ખબર પડી જશે કે હવે મારે ગર્ભ રહી ગયો છે. તો આ માસમાં તમે પુષ્ય નક્ષત્ર આવે, દર 27 દિવસે પુષ્ય નક્ષત્ર આવે ત્યારે તમે પુંસવન સંસ્કાર કરી શકો છો. પુંસવન સંસ્કાર છે એ સંસ્કાર એવો નથી કે પુરુષ બાળક માટે જ કરવાનો હોય છે, બરાબર. આપણે સ્ત્રી બાળક માટે પણ કરી શકીએ છીએ, પણ અત્યારે કેવું છે કે સમાજમાં આપણે પુરુષ પ્રધાન છે એટલા માટે બધા પુંસવન સંસ્કાર છે એ પુંસવન સંસ્કારનું કહીએ એટલે બધા એવું જ કે ભાઈ પુંસવન સંસ્કાર એટલે પુરુષ બાળક માટે, એવું બિલકુલ પણ નથી. પુંસવન સંસ્કારમાં બેસિકલી કેવું હોય છે કે તમે જો જમણું નસકોરું છે એ સૂર્ય નાડી છે, બરાબર, અને ડાબુ નસકોરું છે એ ચંદ્ર નાડી છે. તો જો પુરુષની ઈચ્છા હોય તો જમણા નસકોરામાં, અને સ્ત્રીની ઈચ્છા હોય તો ડાબા નસકોરામાં આપણે વટશૃંગ હોય એનું દૂધ પાડીએ છીએ, અને પ્લસમાં ખીર ખાવાનું સૌથી, પછી ખાલી પેટ રહી અને ખીર જે છે એ ખાવાનું સૌથી વધારે મહત્વ છે. તમે પુંસવન સંસ્કારમાં બીજું કશું જ ના આવડે તો પંચામૃત બનાવી અને ઈ ખાવું જોઈએ, અથવા તો ખીરનો જ પ્રસાદ કરી અને એની અંદર 1 ચમચી ઘી નાખી અને તમારે પ્રસાદ તરીકે તમે ખાઈ લો તો એ પુંસવન સંસ્કાર થઈ ગયો ગણાય. હવે ત્રીજા મહિને આપણે 5 ઇન્દ્રિય, આંખ, નાક, કાન, સ્વાદ ઇન્દ્રિય, ત્વચા બને છે, બરાબર. ગર્ભના 2 હાથ, 2 પગ અને માથું બનવાની પણ શરૂઆત થઈ જાય છે, અને માંસપેશીઓનું નિર્માણ પણ સ્ટાર્ટિંગ થઈ જાય છે. એટલે આવું એક જે ફિશ જેવું સ્વરૂપ બને છે, બરાબર. તો હવે આપણે શું કરવું જોઈએ ત્રીજા મહિને ત્યાં સુધી આપણે મધુર અને ઠંડી વસ્તુ જ ખાવાની છે, બરાબર. આ વખતે ગર્ભપાત, મતલબ ત્રીજા મહિને મેક્સિમમ ચાન્સીસ હોય છે કે ગર્ભપાત થવાના. તો આ સમયમાં આપણે ઉત્તમ ગર્ભ સ્થાપક ફળ કમળ કાકડી, બધાને ખ્યાલ હશે, કમળ કાકડી છે એ ઉત્તમ ગર્ભ સ્થાપક છે, તો એને કમળ કાકડીનું સેવન કરવું જોઈએ. અને ફાલસા, અત્યારે ફાલસા આવે છે, ફાલસાનું શરબત છે એ પણ ખાવું જોઈએ, બરાબર. હવે કાન, 5 ઇન્દ્રિય કીધી, તો અવાજની દિશામાં કઈ વસ્તુને ઓળખવી, આંખ છે અલગ અલગ કલરનું મિશ્રણ બનાવવું, આવી બધી પ્રવૃત્તિઓ ત્રીજા માસમાં કરવાનું, કારણ કે હવે તમને ખબર છે કે ગર્ભ રહી ગયો છે, બરાબર. હવે આપણે શું કરવાનું છે, આપણે ખાવા ઉપર તો સરસ ફોકસ કરીએ છીએ, પણ વિહાર ઉપર કેવી રીતે, તો આપણે આપણા બાળકને ઇન્ટેલિજન્ટ, જેવી રીતે અભિમન્યુને કેમ ગર્ભમાં જ ખબર પડી, 7 કોઠાનું ભેદન કરતા શીખવાડી દીધું હતું, એવી જ રીતે આપણે અંદરથી જ શીખવાડેલું હોય તો સૌથી સારામાં સારું. એના માટે આપણે શું કરવું જોઈએ, અવાજની દિશા કાન ઉપર, હમણાં હું તમને ફોટોગ્રાફ્સથી બતાવીશ કે તમારે અવાજની દિશા કઈ બાજુથી આવે છે, કેનો અવાજ છે આઈડેન્ટિફાઈ કરવું, એવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ. પછી ચિત્ર હોય એમાં કલર પૂરવાના, બરાબર. આ કલરથી આ કલરનું મિશ્રણ કરો, આ કયો કલર છે, બરાબર. અલગ અલગ કલર જોવા અને એનાથી ખુશ થવાનું,
જુદા જુદા પ્રકારની સુગંધ, જેવી રીતે તમને સુગંધ નજીક લાવે કે ભાઈ આ અજમો છે, આ આંખ ઉપર પટ્ટા બાંધીને એવું કરી શકાય કે આ અજમો છે, આ લવિંગ છે, બરાબર, બધી સ્પાઇસીસ હળદરનું છે. પછી આ અલગ અલગ એવી રીતે ફૂલ સૂંઘવાનું, આ બધી જ તમે પ્રવૃત્તિઓ કરી શકો. ત્વચામાં તમે સ્પર્શથી નક્કી કરી શકો કે આ લીસું છે, ખરબચડું છે, ગરમ ઠંડુ. તમને એમ થશે કે આ બધું શું, તો એનાથી તમારા જે બાળક છે, અંદરનો જે ગર્ભ છે, એને બધી જ જાતના સેન્સેશન મળશે અને એની જે ઇન્દ્રિયો છે, આંખ કાન નાક, એ બધું જ સરસ રીતે ડેવલપ થશે. જીભ છે, અલગ અલગ જાતના જીભમાં સ્વાદ, મધુર મતલબ ખાટો, ખારો, તીખો, કડવો, આ બધા જ સ્વાદ લઈ અને એની ઓળખ કરવી જોઈએ. જેવી રીતે મેં તમને કીધું ને કે આ ચક્ષુ ઇન્દ્રિય એટલે આંખ માટે અમે આવી રીતે પ્રવૃત્તિઓ કરાવીએ છીએ કે અલગ અલગ કલર છે એને મિક્સ કરીને આંગણવાડીમાં કરાવડાવીએ, કલર પુરાવડાવીએ સગર્ભાવસ્થામાં. પછી સ્પર્શેન્દ્રિય એટલે આંખ ઉપર પટ્ટી બાંધી અને નક્કી કરવાનું કે ભાઈ આ કેવું છે, સોફ્ટ છે, ડ્રાય છે, મુલાયમ છે, એવી રીતે. અને કઈ વસ્તુ છે એને આઈડેન્ટિફાય, ઓળખવું જોઈએ. પછી આમાં આંખ ઉપર પટ્ટી બાંધી અને એને અલગ અલગ જે સ્વાદ છે એ ચખાડીએ છીએ. ખારું છે, ખાટું છે, કઈ વસ્તુ છે, શું છે, બરાબર, એવી રીતે એમને ખાવાનું કહીએ અને એમાં એને ઓળખવાનું કહીએ કે જેનાથી બાળકની જે સ્વાદ ઇન્દ્રિય છે એ વધારે સરસ રીતે ડેવલપ થાય. કાનની પરીક્ષા, આની અંદર બધા અલગ અલગ પશુ પક્ષીના અવાજ છે, બરાબર, પછી કઈ બાજુથી અવાજ આવે છે એ પણ આઈડેન્ટિફાઈ કરી શકે, ડાયરેક્શન કઈ બાજુની છે. હવે શું ન ખાવું અને શું ન કરવું, ખાસ પ્રથમ 3 મહિનામાં તો તીખું તળેલું બિલકુલ નહીં ખાવાનું, વધારે પડતું ખાટું, એવું હોય છે બધાને, આમ પેલા પિક્ચરમાં એવું હોય છે કે ખટ્ટા ખાને કા મન હો રહા હૈ, આવું બધું ત્યારે થતું જ નથી. બરાબર, ભાવતું નથી એ વસ્તુ જુદી છે, પરંતુ એનો મતલબ એવું નથી કે અથાણા ને ખાટું ને નકરું ખારું ખાવું જોઈએ. પછી વાસી ખોરાક નહીં ખાવાનો, એકદમ ગળા સુધી આવી જાય એટલું જમવાનું નથી. અને ચા કોફી જેવા પીણા, હવે ચા કોફી તો બધાને સવાર ઉઠે અને ચા ની જરૂર પડે, પણ એવું છે કે તમારા ગર્ભાવસ્થામાં અત્યારે સૌથી મેજર પ્રોબ્લેમ હોય તો એ છે કે લોહીના ટકા ઓછા છે, લોહીમાં જે હિમોગ્લોબિન છે એ સૌથી ઓછું છે. હવે ચા અને હિમોગ્લોબિન એ બંનેને 36નો આંકડો છે. જેવી રીતે સાસુ અને વહુ હોય એવી રીતે, બરાબર, જ્યાં ચા હોય ત્યાં હિમોગ્લોબિન ઓછું થઈ જાય. એટલા માટે બને ત્યાં સુધી ચાનો ઉપયોગ છે એ ના કરવો. અને જો ના જ રહેવાતું હોય, ઘણાને એવું હોય કે ચાની બહુ જ પેલી તલબ લાગતી હોય, તો તમે ગ્રીન ટી છે એમાં કશું જ કંઈ પણ નાખ્યા વગર, ખાંડ પણ નાખવાની નથી, તો એ તમને એકદમ તાજગી આપશે, બરાબર. અને ઠંડા પીણા છે, ફ્રીજનું પાણી છે, આઈસ્ક્રીમ વગેરેનો પણ પ્રયોગ ના કરવો. એ ઠંડુ છે જ નહીં. ઘણાને એસિડિટી થતી હોય તો રાતમાં ફ્રીજમાંથી આઈસ્ક્રીમ ખાય. આઈસ્ક્રીમ છે એમાં નાઇટ્રોજન ગેસ હોય, એના હિસાબેથી ઈ જે છે દૂધ છે એ એકદમ ઠંડુ થઈ જાય છે. હવે નાઇટ્રોજન છે એ એકદમ ગરમ છે, એટલે તમને એસિડિટી મળશે નહીં, પણ વધારે થશે. ઠંડુ પાણી જેમ પીશો એમ તમને વધારે પ્યાસ લાગશે. ઠંડા પાણીથી ક્યારેય તમને એવું નહીં થાય કે મને એસિડિટી ઓછી થઈ ગઈ છે, એ ઠંડુ છે જ નહીં, એની પ્રકૃતિ ગરમ છે. હવે શું ના કરવું, તો આમાં જેમ બતાવેલું છે કે ધુમાડાનું સૌથી વધારે સેવન ના કરવું, પેલી વસ્તુ. બીજી વસ્તુ કે જ્યારે ગર્ભાવસ્થા હોય ત્યારે તમારે કીધું ને કે ભાઈ આમાં બતાવેલું છે કે ભાઈ તમે ઇયરફોનનો ઉપયોગ બને એટલો ઓછો કરો. મોબાઈલનો ઉપયોગ આપણે જે રીતે કરતા હોય પણ લાઉડ મ્યુઝિક છે, બરાબર. પછી રિક્ષામાં એટલે એવી રીતે નથી કે આપણે કોઈ પેલું ના કરી શકીએ મુસાફરી, પણ બને એવું થડકા વાળું કે જ્યાં ખાડા ખબડા વાળી જમીન હોય ત્યાં નહીં કરવાનું, બરાબર. અને જે આ કીધેલું છે કે કોઈ જાતના એડવેન્ચર કે કઈ ના થાય, અત્યારે હજી તો 3 મહિના છે, કશું ચગડોળમાં બેઠા હોય કે ભાઈ પછી કોઈ ઝુમ્બા ક્લાસીસ કે પછી કોઈ આવી રીતે કાર્ડિયો કે
કોઈ એવી દોડવું ને એવી બધી વસ્તુ ના કરવી જોઈએ, જેનાથી આપણને પ્રેગ્નન્સી છે એ સરસ રીતે 9 મહિના સરસ રીતે જાય એના માટે. હવે પેલા 3 મહિનામાં શું શું થાય અને એના માટે આપણે શું કરવું જોઈએ. બરાબર, ઉલટી અને ઉબકા થતા હોય તો આમળા છે એ સૌથી શ્રેષ્ઠ છે, એમાં સૌથી વધારે વિટામિન સી હોય છે. બરાબર, જેવી રીતે કીધું કાળી દ્રાક્ષ છે, સાકરનું શરબત છે. બરાબર, હવે કબજિયાત થાય તો કબજિયાત માટે નવસેકું ગરમ દૂધ તમે દરરોજ રાત્રે દૂધ લેવાનું અને એની અંદર 1 ચમચી ઘી નાખી દેવાનું. બરાબર, હવે ઈ દૂધ પીશો એટલે તમને સરસ રીતે પેટ સાફ થઈ જશે અને પ્લસમાં કેવું થશે કે તમારું જે વિકાસ છે બાળકનો એ પણ એકદમ સરસ થશે. અને છતાં નથી થતું તો દૂધમાં ઘી તો નાખવાનું જ છે, પણ ઈસબગુલ છે એ પણ તમે લઈ શકો. અને એક અમારા આયુર્વેદમાં એક દવા આવે છે અવિપત્તિકર ચૂર્ણ, એ પણ તમે લઈ શકો છો. હવે અપચો થાય છે, હવે કેવું હોય કે જ્યારે પેલા 3 મહિના હોય ત્યારે ગેસ સૌથી વધારે થાય, ઓડકાર આવે, ગેસ થાય, પેટમાં જે છે ચૂક આવવી હોય તો એ બધામાં તમારે છાશ છે એ સૌથી સારામાં સારું છે. બરાબર, તો છાશ કેવી રીતે બનાવશો? અમૂલની છાશ નથી પીવાની. બરાબર, બહારની જે તૈયાર છાશ છે નથી પીવાની. આયુર્વેદિક છાશ કે જે ખરેખર છાશ છે. બરાબર, એને બનાવવા માટે આપણે શું કરવાનું છે કે છાશને બનાવવા માટે માટીનું વાસણ લેવાનું છે. એમાં આપણે ગરમ દૂધ નાખી અને સેજ દહીં નાખશો એટલે સવાર સુધીમાં દહીં થઈ જશે. પછી એને વલોણીથી વલોવી અથવા તો 10 થી 15 મિનિટ બ્લેન્ડર ફેરવશો એટલે ઉપર માખણ જેવું આવી જશે. બરાબર, ઈ માખણ અને છાશ એ પીશો તો સૌથી સારામાં સારું રહેશે. એમાં ધાણા જીરું, સંચળ, ચાટ મસાલો એવું બધું પણ નાખી શકાય. હવે ઘણાને નબળાઈ લાગતી હોય તો એમાં દૂધ પૌવા છે, બરાબર, ખીર છે, મોરૈયાની જે સાંબાની ખીર કહીએ છીએ, બરાબર, એ બધું જ પણ ઘરનો જ આહાર ખાવો જોઈએ. હવે ચોથા માસે ગર્ભમાં અંગ પ્રત્યંગ સ્પષ્ટ દેખાવા માંડે છે અને હૃદયનો વિકાસ થાય છે. હવે ચોથો મહિનો થાય ને એટલે 2 હૃદય થઈ ગયા એટલે એને હૃદય અવસ્થા કહેવામાં આવે છે. અને એમાં બાળકને ચોથા મહિનાથી એકચ્યુઅલી એવું થાય કે બાળકને અલગ અલગ વસ્તુ ખાવાની ઈચ્છા થાય. બરાબર, તો આ માસમાં ગર્ભિણીને અલગ અલગ આ ખાવું છે, પેલું ખાવું છે એવી ઈચ્છાઓ થાય. એટલે એને 2 હૃદય ને કે 2 હૃદય વાળી છે. ચોથા મહિનાથી એનું હૃદય ડેવલપ થાય છે. બરાબર, આહારમાં મેં જે તમને કીધું હતું કે કૃષ્ણ ભગવાને કીધું કે માખણ ચોરીને પણ ખાવું. બરાબર, એટલા માટે માખણ છે ઈ તમે એનું માખણ વાળો ખોરાક, દૂધની સાથે માખણ અને સાકર. બરાબર, તમને ખબર હોય તો બધી જ વસ્તુમાં તમે યજ્ઞ કરવા બેસો ને ત્યારે સૌથી પહેલા પંચામૃત બનાવે. કોઈ પણ પૂજા કરવાની હોય તો પંચામૃત સૌથી પહેલા બનાવવામાં આવે. તો એની પાછળનું કારણ છે કે એ શુદ્ધ છે, સાત્વિક છે અને ગર્ભનું પોષણ કરે છે. એટલા માટે આપણે પંચામૃત જાતે બનાવીને દરરોજ ખાવું જોઈએ. બપોરે દહીં ભાત છે, રાયતા છે, પછી દહીં વડા, ઉપમા, વેજીટેબલ ખીચડી, આ બધું તો બરાબર છે. બધા ફ્રૂટ્સ છે એ બધા જ ખાઈ શકાય. બધાને એવું હોય છે કે ફ્રૂટની અંદર પપૈયું ના ખવાય, પરંતુ એવું નથી. પપૈયું જેને બહુ કબજિયાત રહેતી હોય તો 1 ચીર પપૈયું કોઈ દિવસ ગરમ પડે નહીં, પણ અતિ સર્વત્ર વર્જયત, અતિ એવો સર્વનો ત્યાગ કરવો જોઈએ. આખું પપૈયું કિલો ખાઈ જાવ તો એ ગરમ પડે, પણ આપણે એ સેફ સાઈડમાં પપૈયાને અડતા નથી. બરાબર, પણ પપૈયું ખાઈ લીધું હોય તો ગર્ભપાત થઈ જાય એવું બિલકુલ છે નહીં. હવે વિહાર, હવે હૃદય બને છે. બરાબર, તો આપણે ખાવા ઉપર તો ફોકસ કર્યું, પણ વિહાર કેવો લેશું? તો આપણે જે ગાયત્રી મંત્ર છે તમે એ મંત્ર અથવા ઓમનું ઉચ્ચારણ કરવું જોઈએ. અને ભક્તિ ગીતો, આપણા હૃદય છે ને એ કેવું છે કે હૃદય છે એ શૌર્યનું પ્રતીક છે. તમને જરા કઈ વધારે બીક લાગવા મળશે ને તમારું હૃદય ધક 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 તમારા ધબકારા તમને સંભળાવા મળશે. તો આપણું બાળક બીકણું ન થાય, ડરપોક ન થાય, એના માટે આપણે શું કરવું જોઈએ? તો એના માટે આપણે એવા દેશભક્તિના, શૌર્યના ગીતો છે, બરાબર,
જે જીજાબાઈનું હાલરડું છે, એવા બધા આપણે ગીતો સાંભળવા જોઈએ અને ગાવા જોઈએ કે જેનાથી બાળકનું હૃદય છે એ મજબૂત થાય. બરાબર. હવે પાંચમા મહિનામાં મનનો વિકાસ થાય છે. ભલે દેખાતું નથી કે મન ક્યાં છે, પણ જે બધું કરાવે છે એ બધું મન જ છે ને. બરાબર. આ ખાવાનું મન થાય, સાંજે શું બનાવું, બધાના મન અલગ અલગ કે, જીભ અલગ અલગ કે. તો એવી જ રીતે 5મા મહિનાની અંદર મનનો વિકાસ થાય છે. બરાબર. બધી સેન્સીસ, જેમ સ્પર્શેન્દ્રિય, લીવર, પછી સ્વાદ ગ્રંથિ 5મા મહિને બહારનો અવાજ છે એ સાંભળી શકે છે અને ગર્ભનું હલનચલન પણ માતા અનુભવી શકે છે. ફર્સ્ટ હોય, પહેલી જ પ્રેગ્નન્સી હોય, એમને હજી થોડીક તકલીફ થાય 5મા મહિનામાં, પણ જે બીજું ત્રીજું બાળક હોય એમને તરત જ 4થા મહિનાથી જ ઘણી વખત તો અંદર બાળક ફરકતું હોય એવો અહેસાસ થવા માંડે છે. તો 5મા મહિનામાં મન છે એની ઉપર તમે જેટલો કાબુ રાખી શકશો, એટલો બાળક છે એ પોતાના મન ઉપર કાબુ રાખી શકશે. બરાબર. તો આમાં પણ ચોખા છે એ પ્રકૃતિમાં ઠંડા છે. ઘી અને ચોખા, ખીર છેક સુધી ખાવાનું જો રાખે તો સૌથી સારામાં સારું. બરાબર. ચોખાની ખીર છે, પછી દાળ, સોયાબીન, પ્રોટીન. 5મો મહિનો છે એ પ્રોટીનની પણ બધી જ જાતના તમે કઠોળ ખાઈ શકો છો. બરાબર. પછી ફળ પણ બધા ખાઈ શકો છો. હવે વિહારની અંદર વાત કરીએ તો આમાં મન બને છે. તો આપણે વિજ્ઞાન જે સાયન્ટિફિક છે એ બધી જ વસ્તુઓની આપણે આપણા પાર્ટનર સાથે અથવા તો આપણે આજુબાજુમાં જે બીજી આપણા જેટલી આપણી બહેનપણીઓ હોય એમની સાથે પણ વાત કરી શકીએ. બરાબર. જેવી રીતે બધી સાયકલ છે, વરસાદ કેવી રીતે આવે છે. બરાબર. રસોડામાં મસાલાની ઓળખ કરી શકીએ. બરાબર. પછી વિજ્ઞાનની બુક્સ જે બધી આવે છે એ પણ વાંચી શકીએ. બરાબર. તો આવી બધી વસ્તુઓ વાંચવાથી આપણા બાળકનું જે 5મા મહિનામાં એના મનનો વિકાસ અને બ્રેઇનનો વિકાસ સૌથી વધારે થાય. અને સૌથી સારામાં સારું અનુલોમ વિલોમ પ્રાણાયામ છે એ તો કરવાના જ છે. બરાબર. 6ઠા મહિનામાં બુદ્ધિ એટલે મસ્તિષ્કની અંદર મસ્તિષ્કનો વિકાસ થાય છે. એટલે 6ઠ્ઠો મહિનો છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતે? તો એમાં આપણે મગજનો મન, આપણા જે મગજ છે ને એ ભગવાને સૌથી ઉપર આપેલું છે. પગ કેમ ઉપર આપેલા નથી? કારણ કે જે હંમેશા શ્રેષ્ઠ હોય ને, આપણે મુગટ છે એ હંમેશા માથા ઉપર પહેરીએ, શ્રેષ્ઠ હોય એ સૌથી ઉપર હોય. એટલે આપણું જે મસ્તિષ્ક છે એ સૌથી બધા જ અંગોમાં શ્રેષ્ઠ છે. એટલા માટે ભગવાને એને માથા ઉપર આપ્યું છે. અને અંદર કેટલું બધું ખોપડી આપી. બરાબર. અને એની અંદર આપ્યું કે જેનાથી આપણે કંઈ પણ વાગે તોય અંદર કેવું હેલ્મેટ આપણે પહેર્યું ન હોય તોય મગજમાં સૌથી ઓછું ડેમેજ થાય. તો એના વિકાસ માટે આપણે શું કરવું જોઈએ? તો સૌથી વહેલા કે આપણે બધી ગેમ્સ, ધારો કે ચેસ રમો ત્યારે, પછી લુડો ગેમ્સ રમો. બરાબર. પછી તમે સીવણ, મગજ છે એ ક્યારે સૌથી વધારે ફોકસ માઇન્ડ હોય ને તો તમે સારી રીતે શીખી શકો. ઘડીક આ ઘડીક પેલું. તો ફોકસ શીખવાડવા માટે ભરતકામ, તમે આમ ભરતકામ કરતા હોય ને તો તમારું એકદમ ધ્યાન જરા કઈ આખું પાછું ધ્યાન ગયું તો તમારા ટાકા છે એ સરસ થાય નહીં, ભરતકામ સરસ દેખાય નહીં. તો 6ઠ્ઠા મહિનામાં સૌથી સારામાં સારી પ્રવૃત્તિ છે તમે સિલાઈ કામ છે, ભરતકામ છે, ગૂંથણ કામ છે, એ બધું કરો. ચેસ રમો. બરાબર. તો આવી રીતે પ્રવૃત્તિ કરશો તો તમારું બાળકનું મગજ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી થશે. બરાબર. એમની સ્મરણ શક્તિ છે એ સરસ થશે. પછી તમે એવી ગેમ્સ પણ કરી શકો કે ભાઈ કઈ વસ્તુ ક્યાં પડેલી છે એના માટેનું અમે અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવતા હોઈએ છીએ. બરાબર. ચૂસવાની શક્તિ છે એનો પણ વિકાસ થાય છે. રોમ એટલે રૂવાટી, નખ, આ બધી જ વસ્તુઓની ત્યારે થાય છે. તો આપણે 6ઠ્ઠા મહિનામાં શું કરવું જોઈએ? એમાં કીધું ને કે જો આમાં કીધું છે કે રોમ, નખ, સ્નાયુ, પેશી, બરાબર,
પેશી અને ચૂસવાની શક્તિ, આ બધી જ વસ્તુઓનું થાય છે. બરાબર. તો આપણે વર્ણ એટલે કે ત્વચાનો રંગ, 6ઠ્ઠા મહિનાથી ત્વચાનો રંગ છે એ બને છે. તો જેને પણ રૂપાળું બાળક જોતું હોય કે મારે તો સરસ રૂપાળું બાળક જોઈએ છે, તો જેઠી મધ છે એ વર્ણ્ય દ્રવ્ય રૂપાળું થવામાં જે સૌથી સારામાં સારું છે. પ્લસમાં જેઠી મધ છે એનો સ્વભાવ પણ ઠંડો છે. બરાબર. બીજું કે જેને વારે ઘડીએ શરદીનો કોઠો હોય તો પણ જેઠી મધ છે કફને પણ કાઢે છે. તો જેઠી મધ કેસર વાળું દૂધ તો બરાબર જ છે, એ તો માન્યતા જ છે. પરંતુ જેને એવું લાગતું હોય કે મારું બાળક છે એને રૂપાળું બનાવવું છે, તો જેઠી મધ વાળું દૂધ પીવું જોઈએ. અથવા ના ફાવતું હોય તો જેઠી મધ છે એનો પાવડર તૈયાર મળે જ છે, એ ચપટી છે થોડા मतलब 2-3 કલાકના અંદર એક चपटी છે એ नहीं, केसर जो है वो 5th महीने से नहीं स्टार्ट कर सकते, क्योंकि वो प्रकृति में गर्म रहता है. जेठी मध का आप 5th महीने से स्टार्ट कर सकते हैं. ठीक है. उसको हिंदी में यष्टि मधु बोलते हैं, जेठी मध गुजराती में बोलते हैं. बराबर. तो वो आप स्टार्ट कर सकते हैं. આમળા છે, હળદર છે, ફળમાં દાડમ છે. બરાબર. ઔષધ 6ઠ્ઠા મહિનાથી એવું હોય છે કે તમારું બાળકનું મગજનો વિકાસ વધારે થતો હોય, એટલા માટે 6ઠ્ઠા મહિનાથી પગમાં સોજા આવવા, પછી બીપી છે એ વધવું, આ બધી જ વસ્તુઓ થોડી ઘણી અંશે આમ તેમ થતી હોય. તો જેને પગમાં સોજા ચડતા હોય તો ગોખરું મળે છે, ગોખરું વાળું ઘી તમે આપી શકો, અથવા તો તમે ગોખરું વાળું ઘી છે એ આપી શકો, ચંદનનો લેપ કરી શકો. અને મેં તમને જેવી રીતે કીધું કે વિહારમાં મેમરી ગેમ છે, પઝલ્સ છે, સુડોકુ છે, ગણિત છે, ભરત ગૂંથણ છે, મોતીકામ, આપણે મોતીકામ જે પેલાના જમાનામાં આપણે તોરણનું મોતીકામ કરતા હતા. બરાબર. અને માટીના રમકડા, આ બધી જ વસ્તુઓ તમે કરી શકો. મેમરી ગેમ છે એમાં અમે આવી રીતે કરાવીએ છીએ કે કઈ કઈ વસ્તુ ક્યાં છે, પછી એની ઉપર ઢાંકી દેવાનું અને એ કહે કે ભાઈ આ વસ્તુ અહીંયા પડી છે. ભરત ગૂંથણ છે. બરાબર. મોતીકામ છે, ભરત ગૂંથણ છે. હવે 7મો મહિનો છે એ પૂર્ણ વિકસિત થઈ જાય, બાળકનું વજન વધે છે, લગભગ બધું જ જે છે એ થઈ ગયું હોય છે. હા, આયુર્વેદિક દવા લઈ શકાય, કોઈ એવું નથી. આયુર્વેદિક દવાની કોઈ પણ આડઅસર નથી. આયુર્વેદિક દવા છે એ પેલી દવાની સાથે અડધો કલાકનો ગેપ રાખી અને લઈ શકાય. હવે 7મો મહિનો છે ત્યારે બધું જ મોસ્ટ ઓફ બધું જ પ્રિપેર થઈ ગયું હોય, ફાઇનલ ટચ હોય બાકી આપવાનું. બરાબર. જેવી રીતે આપણે બ્રાઇડ હોય, તૈયાર થઈ ગઈ હોય, મેકઅપ બેકઅપ બધું થઈ ગયું હોય, પણ ફાઇનલ ટચ કરવાનો હોય ને, સ્પ્રે, સેટિંગ સ્પ્રે આપવાનો ને બધું બાકી હોય, એવી જ રીતે 7મો મહિનો છે એમાં મોસ્ટ ઓફ બધું જ ડેવલપ થઈ ગયું હોય છે. પણ આંખ છે તો એને સરસ રીતે શેપ આપવાનો, હાથની સરસ શેપ આપવાનો. બરાબર. એવી રીતે થોડું ઘણું કંઈક બાકી રહી ગયું હોય. 7મા મહિને પણ બાળક જન્મ થઈ જાય તો આપણે વજન ઓછું હોય એને સાચવવું સારી રીતે પડે, પરંતુ આપણે બહુ કરવું મતલબ કેર એક્સ્ટ્રા કરવી પડે, પણ બાળક જીવી શકે. બરાબર. હવે ઘણાને એવું હોય છે કે 7મો મહિનો હોય ને તો બાળક છે જ્યારે આવવાનું હોય ત્યારે પગેથી આવે, મતલબ કે એનું હેડ છે માથું નીચે ના હોય. તો એના માટે શું કરવું જોઈએ? અને 7મા મહિને કબજિયાતની તકલીફ પણ સૌથી વધારે હોય છે. તો એમાં આપણે શું કરવું જોઈએ? તો ઓથમીર જીરું આવે છે. બરાબર. ઓથમીર જીરું, કાજુ, બદામ અને સાકર, આ બધી જ વસ્તુ. ઓથમીર જીરું તમે કોઈ પણ કરિયાણાની દુકાને જશો ને તો મળી જશે. આપણે ઈસબગુલ એમાંથી જ બને છે. મહેસાણા સાઈડ, ઊંઝા સાઈડ સૌથી વધારે થાય છે ઓથમીર જીરું. તો આપણે જેટલું ઓથમીર જીરું છે એટલું જ કાજુ, એટલું બદામ, તમને જે પણ ડ્રાય ફ્રૂટ્સ ભાવતા હોય એનો પાવડર કરી દેવાનો છે. એમાં સાકર અને ઘી નાખી બધું જ મિક્સ કરી દેવાનું છે.
અને સવારે ઉઠી અને તમારે દરરોજ 1 ચમચી છે આ ઓથમીર જીરું વાળો જે આથો કહેવાય એ ખાવો જોઈએ. આનાથી બાળક છે એ ક્યારેય પગેથી બ્રીચ જેને ડિલિવરી કહેવાય છે કે ઊંધું બાળક હોવું જોઈએ એની બદલે પગ નીચે હોય તો એવું ક્યારેય થશે નહીં. બીજો ફાયદો એ થશે કે બાળક છે એને વિકાસ સરસ રીતે થશે અને કોન્સ્ટિપેશન કબજિયાત જરાક પણ રહેશે નહીં માતાને. એટલે સવાર થાય સરસ પેટ સાફ થઈ જશે. બરાબર. હવે 7મા મહિનામાં ઘી સૌથી વધારે ખાવું જોઈએ. પછી કેવું હોય છે તમારા બ્રેસ્ટનો 7મા મહિનામાં તમારા જે બ્રેસ્ટનો વિકાસ થતો હોય, સ્ટ્રેચ માર્ક્સ પડતા હોય, તો આમાં બાયો ઓઇલ કે એવું કોઈ પણ ઓઇલ લગાવવા કરતા ઘી છે બધી જ જગ્યાએ સરળતાથી મળી જાય. તો 7મા મહિનાથી જ નિપલની આજુબાજુ છે એ ઘી લગાવવાનું ચાલુ કરી દેવું જોઈએ. અને જ્યાં પણ સ્ટ્રેચ માર્ક્સ છે થાઈઝ ઉપર અને પેટમાં, ત્યાં તમે દરરોજ બાળક સાથે વાત કરતા કરતા આપણે જેવી રીતે ક્રીમ લગાવીએ છીએ એવી રીતે ઘી લગાવી શકાય. અને સતધોત ઘૃત, એટલે તમે હવે તો બધા બ્યુટીમાં નાયકામાં આવે જ છે કે સતધોત 100 વખત ધોયેલું ઘી તમે જેવી રીતે નાખશો ને યુટ્યુબમાં એટલે આવી જશે કે કેવી રીતે બનાવવું જોઈએ. સતધોત ઘૃત, તો એ ઘી છે એ લગાવશો તો સરસ ક્રીમ જેવું હોય છે કે જેનાથી તમારે સ્ટ્રેચ માર્ક્સ પણ નહીં થાય. અને બીજી વસ્તુ કે એનાથી જ્યારે બાળક આવી જશે, ડિલિવરી થઈ જશે, જો તમે નિપલમાં ને બધી જગ્યાએ લગાવશો ઘી તો એનાથી શું ફાયદો થશે કે તમને નિપલ ક્રેક નહીં થાય. બરાબર. તો આ જે સતધોત ઘૃત છે એ સૌથી સારું આવે છે અને તમે જાતે પણ ઘરે બનાવી શકશો. બરાબર. હવે લાપસી જે પેલા કહેતા હતા એ પ્રમાણે ખાવાનું તો સરસ રીતે આપણે કરી દઈએ. બરાબર. પછી ખજૂર છે એ ખાવાનું ચાલુ કરવું જોઈએ. ખજૂરથી શું થાય કે માંસપેશી ડેવલપ થાય એટલે બાળક છે એ તંદુરસ્ત રહે. ખજૂર ગરમ બિલકુલ પણ નથી, જે છે માન્યતા એકદમ ખોટી છે. અને છતાં તમને એવું લાગતું હોય કે ખજૂર ગરમ છે તો દૂધમાં પલાળીને ખાવું અથવા ઘીમાં નાખીને ખાવું જોઈએ. દરરોજ 2 ખજૂર છે એ ખાવાથી કેટલા બધા ફાયદા થશે. એક તો બાળકની માંસપેશીનો વિકાસ થશે, બીજું તમારા લોહીના ટકા વધશે, અને ત્રીજું શ્રમહર છે એટલે ખજૂર, જો ખોટે ખોટો થાક લાગતો હોય તો ખજૂર ખાવાથી થાક છે એ ઓછો થઈ જાય છે. હા, ખજૂર 4 મંથથી પણ ખવાય. કોઈ પેલા મહિનાથી પણ ખવાય ખજૂર. કોઈ પણ જાતનું નુકસાન નથી. ખજૂર છે પ્રકૃતિમાં ઠંડુ છે. આ કઈ રીતે ગરમ કરી નાખ્યું એ ખબર નથી, પણ પ્રકૃતિ એ ખજૂરની ઠંડી છે. શેનું? સતધોત ઘૃત, 100 વાર ધોયેલું ઘી, સતધોત ઘૃત એવું હશે તો હું તમને કમેન્ટમાં પછી લખીને મોકલી દઈશ. બરાબર. હવે સતધોત હું કોમેન્ટમાં લખી દઈશ. પછી 7મા મહિને તમે બધી ગીતો ગાઈ શકો. બરાબર. પછી વિજ્ઞાનની ચર્ચા બધું જ જે છે એ તમે જેટલું કરશો એ પ્રમાણે એક 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 સ્લોટ તૈયાર કરી શકો. હવે 7મા મહિને સીમંતોનયન સંસ્કાર કરવામાં આવે છે. તમને ખબર છે સીમંતોનયન એટલે શું? હવે જ્યારે 7મો મહિનો થાય ને ત્યારે મેં તમને કીધું ને કે ફાઇનલ ટચ આપવાનો હોય, એટલે જે માથાની ખોપડી હોય, ઓકે, એક્ટિવિટીના ક્લાસમાં શીખવાડી દેજો. તો આ માતાની જે બાળકની ખોપડી છે એ તમને ખબર હોય તો આપણે સીમંતોનયન સંસ્કારમાં એવું હોય છે કે બાળકની જે ખોપડી છે ને એકબીજા સાથે જોડાયેલી ના હોય. બરાબર. એના પાર્ટ્સ હોય. આપણે જેવી રીતે ભમરો નથી પડતા વાળમાં, તો ઈ બતાવે છે કે જે એના સ્કલ હોય ને, જે ખોપડી, એ હજી છુટ્ટી હોય છે. બરાબર. તો એ જે છુટ્ટી હોય છે એટલા માટે એને શું કરવાનું છે કે એ સીમંતોનયન સંસ્કારથી ખોપડી છે એકબીજા સાથે જોડાવાનું ચાલુ થઈ જાય. બરાબર. ઈ ત્યારના લોકોને એ બધી ખબર હતી કે હવે ખોપડી જોડાવાનો, ત્યારે કોઈ પણ સોનોગ્રાફી વગર એમને ખબર હતી. એટલા માટે એ સંસ્કાર છે એ
સીમંતો નયન સંસ્કાર કરવામાં આવતો. બરાબર. હવે 8મો મહિનો છે એમાં માંસપેશી, મજ્જા, અંદર બોન મેરો છે એ બનતો હોય છે. બોન્સ તો બની જ ગયા હોય, પણ મસલ્સ અને અંદરનો બોન મેરો, જે બોનની અંદર, હાડકાની અંદરની જે હોય ને માવો, એ બનવાનું સરસ રીતે ચાલુ થઈ જાય. બરાબર. બધું ફેફસા છે એ પણ હજી બનતા હોય છે. અને ઓજ એટલે 8મા મહિનામાં કહેવામાં આવે છે કે 8મા મહિનામાં ડિલિવરી થાય ને એ સૌથી ખરાબ કહેવાય, કે કારણ કે બાળક છે બચવાના ચાન્સીસ અથવા માતા બાળક અથવા માતા બેમાંથી એકનો થાય, બચે, એવું બધા કહેતા હોય છે કે 8મો મહિનો બહુ ભારે કહેવાય. કારણ કે એમાં ઓજ જે છે, બરાબર, જે એ માતામાંથી બાળકમાં અને બાળકમાંથી માતામાં, ઘડીકમાં માતા તમને એમ લાગે કે આમ એકદમ તેજસ્વી થઈ ગઈ છે, ત્યારે માતામાં ઓજ આવી ગયું હોય. અને ઘણી વખત તમને એમ થાય કે માતા છે ને એકદમ થાકી ગઈ છે, હવે એમ કે જલ્દી ડિલિવરી થાય તો સારું, ત્યારે બધું જ જે છે શરીરનું ઓજ એ બાળકમાં હોય છે. હવે 8મા મહિનામાં ખાસ આપણે દૂધ, ઘી, સાકર વાળું તો ખાવાનું જ છે, બરાબર, પણ પાલક, દૂધી, પરવળ, રેસાવાળા શાકભાજી ખાવા જોઈએ, કે જેનાથી તમને કબજિયાત ના રહે. જેટલું કબજિયાત રહેશે એટલો ગેસ થશે, તમે નવું કંઈ ખાઈ શકશો નહીં. એટલે પેટ સાફ રાખવું સૌથી વધારે છે. એટલે કાજુ ને અંજીર, અંજીર પણ રાત્રે પલાળી દો એટલે એની અંદર ફાઈબર્સ વધારે પ્રમાણમાં હોય. બરાબર. પછી તમે ઓમનું ઉચ્ચારણ કરી શકો, ગીતો ગાઈ શકો, બરાબર, એ બધું પણ કરી શકો. 9મામાં તો બાળક પૂરેપૂરું કમ્પ્લીટ ફાઇનલ ટચ પણ આવી જાય છે અને ડિલિવરી માટે તૈયાર થઈ જાય છે. આની અંદર પણ બધા એવું કહેતા હોય છે કે આપણે નોર્મલ ડિલિવરી કરાવી હોય ને તો સૂંઠ અને ગંઠોડા વાળું દૂધ લઈ શકાય. એ બિલકુલ પણ હવે ગરમ પડશે નહીં, કારણ કે ઓલરેડી બધું જ વિકાસ થઈ ગયો છે. બરાબર. અને નીચેના ભાગમાં આપણે ઔષધીય તેલયુક્ત પીચું અથવા તો પ્યોર ગાયનું ઘી છે એ રૂના પોમણામાં લગાડી અને નીચેના ભાગમાં લગાવવું જોઈએ, કે જેનાથી આપણે શું થાય કે ત્યાંની ઇલાસ્ટિસિટી વધે, એટલે વજાઈનામાં તેર ના પડે. બરાબર. અને એની ઇલાસ્ટિસિટી, કારણ કે ત્યારે ગર્ભાશયનું મુખ છે એ સારી રીતે મોટું ખુલી શકે, એટલા માટે ત્યાં તેલ અથવા તો ઘી લગાવવું જોઈએ. અને સ્તન પર એટલે બ્રેસ્ટ ઉપર પણ તલના તેલની અથવા ઘીની માલિશ કરવી જોઈએ. બરાબર. હવે ગર્ભ સંવાદ, આ બધી તો આપણે શું શું કરવું જોઈએ, શું શું ના કરવું જોઈએ, બરાબર, પણ ગર્ભની સાથે વાતો પણ એટલી, સંવાદ એટલે વાત કરવી, જેવી રીતે હું તમારી સાથે સંવાદ કરું છું એવી રીતે અંદર વિકસી રહેલા બાળકની સાથે નિયમિત રીતે સંવાદ કરવો જોઈએ. બરાબર. આના માટે આપણે આંખો બંધ કરી પોતાના પેટ ઉપર હાથ મૂકી અને એવી ભાવના કરવી જોઈએ કે આપણા શિશુને આનંદ મળે. બરાબર. હવે એક બીજું પણ છે કે તમે ગર્ભ સંવાદ કરવાથી એવું કરી શકાય કે તમે તમારું ડિઝાઇનર બેબી, કે તમે તમારા બેબીને શું બનાવવા માંગો છો એની એક ડિઝાઇનર, એટલે તમારે ઇમેજિનેશન કરવાનું છે. એના માટે તમારે ચાર્ટ પેપર બનાવવું. ધારો કે અત્યારે તમારું બાળક છે એને વિરાટ કોહલી બનાવવું છે, તો તમે ક્રિકેટ્સ છે એ વધારે જોવો. બરાબર. પછી એનો પોસ્ટર તમે એક મોટું A4 મતલબ મોટું ચાર્ટ પેપર લો, એમાં વિરાટ કોહલીનો ફોટો મૂકો. પછી તમારા બાળકને જે જે ઇન્સ્ટ્રક્શન આપવાના હોય એ બધા તમે લખો. બંને માતા અને પિતા બંને ભેગા મળી અને જે જે સારું લાગે કે મારું બાળક છે આજ્ઞાકારી થવું જોઈએ, તો તમારે સૌથી પહેલા તમારા સાસુ, સસરા, મા બાપની વાત માનવી જોઈએ. તમે આજ્ઞાકારી ના હોય તો બાળક થોડું આજ્ઞાકારી થશે. બરાબર. પછી 7મા મહિનામાં અત્યારે જે મેં કીધું કે બેડ રેસ્ટ નો સૌથી વધારે પેલો છે કે ભાઈ માતા છે એ કશું કામ ના કરે ગર્ભાવસ્થામાં. પછી બાળક આવે ને એટલે બાળક એમ કે પાણી ભરી દે, તો બાળક એમ કે જાતે ભરી લ્યો અને હવે તમે ઊભા થાવ તો મારું ભરી દેજો, કારણ કે માતાએ કશું કામ કરેલું નથી. તો એનામાં જે ચપળતા અને સ્ફૂર્તિ છે એ તમને જોવા મળશે નહીં. એટલે માતાએ પણ થોડીક, ગર્ભાવસ્થા છે એ કોઈ રોગ નથી, એ એકદમ એટલે એકદમ નેચરલ છે અને તમારે એકદમ નોર્મલ બિહેવ કરવાનું છે. આપણે કોઈ બીમારી છે જ નહીં. હવે
વાંચન. હવે વાંચન શું કામ એને કરવું જોઈએ? તો હવે જ્યારે તમને બાળક આવી જાય ને ત્યારે ખબર હોય છે ને બીજા કે બીજું બાળક હોય એમને ખબર હશે કે જ્યારે એક્ઝામ આવે ત્યારે આ બાળકની એક્ઝામ કરતા માતાની એક્ઝામ હોય ને એવું લાગે, કારણ કે એને કેવું પડે વાંચ વાંચ વાંચ. શું કામ એને? કારણ કે માતાએ વાંચ્યું ન હોય તો બાળક કેવી રીતે વાંચવા બેસશે? તો એટલા માટે કંઈ પણ તમે ન્યૂઝપેપર વાંચી શકો, પણ ન્યૂઝપેપરમાં આપણે મારામારી મર્ડરની વાતો નથી વાંચવાની, સરસ સારી વાતો આવે છે તો એવી વાત કરી શકો. જો પેલા 3 મહિનામાં ધ્રુવ, લવ કુશ, હનુમાન, પ્રહલાદ એનામાં કેટલી પેલી હતી એ બધી વાર્તા તમે વાંચી શકો છો. બરાબર. ચોથા મહિને હૃદયનો વિકાસ થાય છે એટલા માટે સાહસિક કથાઓ, શિવાજી મહારાજ, લક્ષ્મીબાઈની. બરાબર. 5મા મહિને મનનો વિકાસ થાય છે તો વૈજ્ઞાનિકના જીવન ચરિત્ર, અબ્દુલ કલામ, વિક્રમ સારાભાઈ. બરાબર. આ રીતે બધાનું તમે કરી શકો. 6ઠા મહિને બુદ્ધિનો વિકાસ થાય છે તો તમે ત્યારે ચાણક્ય નીતિ, જેવી રીતે અભિમન્યુએ છે કૃષ્ણ પાસેથી જ્ઞાન મેળવી લીધું તો એવી રીતે તમે એને પોલિટિક્સમાં આગળ વધારવું હોય તો તમે ચાણક્ય નીતિ, અને એમાંય અત્યારે તો આપણે જીવનમાં બધી પોલિટિક્સની જરૂર પડતી જ હોય તો એ ચાણક્ય નીતિ શું સાચું છે શું ખોટું છે બાળકને ખબર પડે. પંચતંત્ર, અકબર બીરબલની વાર્તાઓ, પંચતંત્રની વાર્તાઓ આવી બધી કહી શકો. 7મા મહિને સાહસિક અને પ્રેરક કથાનું વાંચન કરો. ગીતા, રામાયણ. બરાબર. આ બધી જે મનની શક્તિને દ્રઢ બનાવે એ બધાનું જ વાંચન કરી શકાય. હવે રંગ વિજ્ઞાન કયા મહિને કયું કરવાથી એનું પણ એક આખું સાયન્સ છે. તો પ્રથમ મહિને સફેદ રંગ છે, બીજા મહિને કેસરી પીળા રંગ છે. બરાબર. 3જા મહિને પીળો રંગ છે, ચોથા મહિને ગુલાબી રંગ છે. એવી વસ્તુઓ વધારે ખાવાની, એવા કપડા વધારે પહેરવાના કે જેનાથી બાળકનો ઓલ ઓવર સર્વાંગી વિકાસ થાય. બરાબર. પછી સંગીત, રાગ, વૈદિક ઋચાઓ. પ્રથમ માસે શું શું કરવું જોઈએ? તો હળવું સંગીત છે, પિક્ચરના ગીત જેમાં સૌથી વધારે બાજ વાગતા ઢૂમ 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 અવાજ આવતો હોય એવા કરતા તમે હળવું સંગીત છે, માઇલ્ડ જે આલ્ફા વેવ, બીટા વેવ એવા બધા જે આવે છે સંગીત એકદમ, એવા સરસ સાંભળી શકો. બરાબર. દેશભક્તિના ગીત છે. બરાબર. પછી વૈદિક ઋચાઓ છે, બધા મંત્ર આવે છે, એ મંત્ર, ગાયત્રી મંત્ર છે. બરાબર. આ બધા જ તમે કરી શકો છો. પછી યોગ. હવે આ બધાને પેલું હોય છે કે કયા કયા આસન કરવા જોઈએ. તો 1 થી 9 મહિનામાં સૂક્ષ્મ વ્યાયામ એટલે હાથને જે હલાવવા, સ્ટ્રેચિંગ કરવા, એને સૂક્ષ્મ વ્યાયામ કહેવાય. તો એ બધા જ તમે કરી શકો. એમાં કોઈ પણ ખાલી પેટ દબાઈને એટલું જ ધ્યાન રાખવાનું હોય છે. અને ઓમકાર કે એ તમે કરી શકો છો. પ્રથમ 3 મહિનામાં તમે પદ્માસન એટલે તમે જેવી રીતે યોગી બેસતા હોય પદ્માસનમાં, તાળાસન ઊભા થઈ અને જે કરી શકો તાળાસન એ કરવાનું હોય છે. અર્ધકટી ચક્રાસન એટલે કમરેથી વળવાનું હોય છે, તમે નાખશો એટલે આવી જશે. અને સવાસન તો બધામાં જે સૂતું રહેવું, તમને એમ લાગે સવાસન કેમ લખેલું છે, પણ સવાસન છે સૌથી અઘરું આસન છે. તમે સવ એટલે જે મરણ પામેલા હોય ને સબ જેમાં કોઈ પ્રાણ નથી એની જેમ આસન, એટલે તમારા શ્વાસ એકદમ ઊંડા અને ધીમા, બાજુવાળાને એવું લાગવું જોઈએ કે આ મરી ગયા છે એવી રીતનું જે આસન છે. તો તમે જોશો કે તમે 5 મિનિટે સ્થિર નથી રહી શકતા. તમારું મન છે એ બધી જ જગ્યાએ આટા મારી આવશે. અહીંયા જશે ને વાં જશે ને પેલું કામ બાકી છે ને આ કામ બાકી છે ને પેલું દૂધ ગરમ કરવાનું છે ને આને અહીંયા મૂકવાનું છે. તો સબ હોય ને કોઈ વિચાર આવે નહીં, નિર્વિચાર અવસ્થા, એને સવાસન કહેવાય છે. તો આપણે એવું તો ના કરી શકીએ, પણ બને એટલી જે શરીર છે એને તમે એકદમ હલાવી નહીં, અને હલનચલન શ્વાસનું પણ બીજાને આમ એનું પણ પેલું હલનચલન ના થાય એવી રીતે કરી અને મગજ એકદમ શાંત થાય.
અનુલોમ વિલોમ પ્રાણાયામ છે, શીતલી જે છે એ પ્રાણાયામ તમે કરશો. ભ્રામરી છે, એનાથી હવે તમે રિસર્ચમાં પણ આવી ગયું છે કે ભ્રામરી પ્રાણાયામ કરવાથી તમારી જે મગજની શક્તિ છે એ સૌથી સારામાં સારી થાય. જે થીટા અને આલ્ફા વેવ છે એ પણ બહુ સરસ રીતે મગજના વિકાસમાં જે ભાગ ભજવે છે એનું બહુ સારું પ્રોડક્શન થાય. તો ભ્રામરી પ્રાણાયામ છે એ બાળકને તમે ગર્ભાવસ્થામાં જ કરશો તો તમારું બાળકને આ બધું કરવામાં કઈ આલ આવશે નહીં. મતલબ એને મજા આવશે જો તમે મજા લઈને કરશો તો. હવે બીજા 3 ટ્રાઇમેસ્ટર 4 થી 6 મહિનામાં તમે બધા જ પ્રાણાયામ છે, ભ્રામરી છે, આ બધું જ કરી શકો. બરાબર. અને સ્ટ્રેચિંગ છે, સૂક્ષ્મ વ્યાયામ, હાથની કસરત, આપણે હાથ હલાવવા, પગની કસરત, આ બધું જ કરી શકીએ. બરાબર. આ જે ગર્ભ સંસ્કાર છે એ અમે આશાબહેનોને આંગણવાડીમાં બધાને આપી અને આયુષ દવાખાનામાં કરીએ છીએ. બરાબર. એટલે જેને પણ એવું લાગે કે મારે આવી રીતે ગર્ભ સંસ્કાર કરવું છે અથવા તો શું ખાવું એનું ગાઈડન્સ જોતું છે તો એ પણ અમારા જે સરકારી આયુર્વેદિક દવાખાનામાં આવી શકે. મોસ્ટ વેલકમ છે. શું કામ એના બધું કરવામાં આવે છે? કારણ કે શ્રેષ્ઠ બાળકથી જ શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય છે. બરાબર. કારણ કે જેવું બીજ હોય તેવું જ વૃક્ષ થાય અને જેવું ચિંતન હોય તેવું બાળક થાય. બરાબર. થેન્ક યુ. તો હવે કોઈને કઈ પ્રશ્ન હોય, બરાબર, તો એનો આપણે આન્સર આપી શકીએ. બરાબર. હું પહેલેથી જ ક્વેશ્ચન લઈ લઉં છું. એમાં લખેલું છે કે મિલ્ક ના પીવાતું હોય તો. હવે આ વિશ્વાબેન પટેલે લખેલું છે કે મિલ્ક ના પીવાતું હોય તો હવે તો આપણી પાસે બહુ બધા ઓપ્શન છે. જેને દૂધ નથી ભાવતું, બરાબર, તો એના માટે આપણે નારિયેળનું મિલ્ક છે, એમાં પછી આલમંડ મિલ્ક છે. બરાબર. આવા બધા જ અલગ અલગ મિલ્કનો ઉપયોગ કરી શકીએ. એવું નથી કે ગાયનું દૂધ જ. આપણે બદામ છે એને પલાળી નાખો, 5 થી 6 બદામને, પછી તમે એની છાલ કાઢી મિક્સચરમાં ક્રશ કરી દો, એ દૂધ પીવો, એ પણ એટલું જ સારું છે. સાકર નાખીને મિલ્ક શેક જેવું લાગશે. પછી કોકોનટ છે, આપણે કોપરું છે, લીલું કોપરું લઈ આવો અને એને છીણી અને એમાં પાણી નાખી અને મિક્સચરમાં ક્રશ કરી દો, તો એ પણ સૌથી સારું છે. અને જેને દૂધથી ઉલટી ઉબકા એવું થતું હોય તો એલચી છે એ સૌથી સારામાં સારી દવા છે. એટલે એલચી વાળું દૂધ પીશો થોડાક પ્રમાણમાં તો સૌથી સારું રહેશે. અને બીજી વસ્તુ કે જેને દૂધ ભાવતું જ નથી, બિલકુલ ભાવતું નથી, બરાબર, તો એના માટે આપણે શું કરી શકાય? તો મેં જે તમને કીધું, દૂધ નથી ભાવતું તો તમે એનામાંથી દહીં કરી અને માખણ પણ ખાઈ શકો. માખણ તો ભાવે. તમે રોટલીમાં માખણ ચોપડીને ખાઈ શકો, દાળની અંદર માખણ, દાળ ભાતમાં આપણે જેવી રીતે ઘી નાખીએ છીએ એવી રીતે માખણ બનાવીને ખાઈ શકો. બરાબર. કેસરનું દૂધનો મેં જવાબ આપી દીધો. દવા ચાલુ હોય તો પણ આયુર્વેદિક દવા લઈ શકીએ. બરાબર. દૂધની અંદર દ્રાક્ષ નાખીને પી શકાય, ખટ્ટાશ હોય તો પણ. આપણે કાળી દ્રાક્ષ નાખવાની વાત છે. હા, નાખી શકાય, કોઈ વાંધો નથી. યુરિનમાં ઇન્ફેક્શન થઈ જાય છે 2 દિવસથી, પૂરી બોડીમાં ખુજલી થાય છે. હા, તો યુરિનમાં જેને ઇન્ફેક્શન થઈ જતું હોય, આખા શરીરમાં ખંજવાળ આવતી હોય, તો પ્રેગ્નન્સીમાં તો આપણે સૂકા ધાણા, બરાબર, સૂકા ધાણા છે, બધા જે આપણે ધાણા જીરુંના જે ધાણા છે એ આપણે કરી શકીએ છીએ. બરાબર. ધાણા જીરુંના ધાણા આપણે માટીની વાસણ હોય એમાં પલાળી દેવાના, ચોળી અને એ પી જવાનું સવારે અને સાંજે 2 ટાઈમ. તો યુરિનમાં જે ઇન્ફેક્શન આવે છે એ નહીં આવે. અને બીજું મેં તમને પેલા કીધું હતું કે 6ઠ્ઠા મહિને કે ભાઈ તમને ગોક્ષુર વાળું ઘી છે, ગોખરું વાળું ઘી છે એ તમે પી શકશો. બરાબર. જેઠી મધ છે એ આપણે 1 જ ગ્રામ આખા દિવસનું 1 ગ્રામ લેવું જોઈએ. સાકર સાથે લઈ શકો. બરાબર. અડધો ગ્રામ 2 ડિવાઈડ સવાર સાંજે લઈ શકો. એવી રીતે પણ કરી શકો. બરાબર.
તો મિલ્ક પીવાથી જે થાય તો એમાં તમે માખણ ખાઈ શકો, બરાબર. લીંબુ પાણી પીવાય, કોઈ વાંધો નથી, પણ ખટાશ છે દર વખતે નકરું લીંબુ પાણી પીવું એના કરતા કોકમનું પાણી છે એ પી શકાય. અલગ અલગ જાતના શરબત પીવાના, એકલું લીંબુ પાણી જ નહીં, બરાબર. જેમ કે ફાલસાનું શરબત છે, લીંબુનું શરબત છે, કોકમનું શરબત છે, બરાબર, વરિયાળીનું શરબત છે, અલગ અલગ જાતના શરબત પી શકો. હાર્ટ બંધ થાય તો અવિપત્તિકર ચૂર્ણ હું તમને લખી દઉં છું, હાર્ટ બંધમાં અવિપત્તિકર ચૂર્ણ છે એ જમતા પહેલા લઈ શકશો હાર્ટ બંધમાં, બરાબર. એક મિનિટ. હા, નાભીમાં રોજ સૂતા પહેલા ઘી ડ્રોપ કરી શકાય. એનાથી આપણું જે પોષણ થયું છે એ પણ 9 મંથમાં દૂધમાં ઘી છે એ દરરોજ રાત્રે સૂતી વખતે લઈ શકાય, બરાબર. અને જેનું આ કિંજલ લીંબાણી કરીને છે કે વેઇટ નથી વધતું, તો એના માટે તમે શતાવરી જે છે, મેં પહેલા કીધેલું હતું, શતાવરી વાળું દૂધ છે એ તમે, ઘી જ નથી ભાવતું તો ઓકે, ઘી ના ભાવતું હોય તો ગોક્ષુર આવે છે, ગોક્ષુર છે એ તમે લઈ શકશો. ગોક્ષુર પાણી સાથે મિક્સ કરીને પણ લઈ શકાય, બરાબર. કિંજલ બેન છે એમને શતાવરી વાળું દૂધ છે એ સત્તાવરેક્સ ગ્રેન્યુલ્સ છે એ પણ મીઠી આવે છે તો એ પણ લઈ શકાય. કેસર છે એ 6 મંથ રનિંગ છે, કેસર છે એ આપણે 2 થી 3 તાંતણા જ લેવાનું છે અને રાત્રે તમારે દૂધની અંદર પલાળી દેવાનું છે અને પાણીમાં પલાળી દેવાનું છે 3 તાંતણા જેટલું, અને પછી ગરમ દૂધ હોય ને એમાં ઈ નાખી દેવાનું છે. પછી દૂધ ઠંડુ થઈ જાય તો ઈ સરસ કરી શકાય, બરાબર. એટલે કેસર છે એ આપણે વર્ણ્ય જેનાથી બાળક છે એ ગોરું આવે, પણ મેં તમને જેમ કીધું જેઠી મધ પણ સૌથી સારું છે. જેટલા પણ ખાટા ફળો છે એમાં વિટામિન સી હોય છે, એ પણ એટલા જ આપણા કાળી દ્રાક્ષ છે એ પણ સૌથી વધારે સારું છે ખાવા માટે, બરાબર. અને સતધોત ઘૃત હું તમને લખી આપું છું, સતધોત ઘૃત આ જે છે એ તમે બધી જગ્યાએ જે સ્ટ્રેચ માર્ક્સ છે ત્યાં પણ લગાવી શકો છો, બરાબર. અને એને બનાવવાની રીત છે, આપણે હજી 5 મિનિટ છે તો આપણે કરી દઈએ, બરાબર. જે બનાવવાની રીત છે એમાં એવું હોય છે કે તમે ઘી લઈ અને બરફના એક કાસાનું વાસણ લેવાનું છે, એમાં ઘી મૂકી અને એકદમ ઠંડુ પાણી 1 જ ચમચી જેટલું નાખી અને કાસાની વાટકીથી એકદમ હલાવવાનું હોય છે, બરાબર. એવી રીતે કરશો એટલે એક પેસ્ટ જેવું તૈયાર થઈ જશે. પછી એ પાણી જવા દેવાનું, ફરીથી નવું પાણી નાખવાનું છે ઘીની અંદર, બરાબર. આવી રીતે 100 વખત કરવાનું હોય છે અને જે બને છે એને સતધોત ઘૃત બને છે, બરાબર. તો ઈ સૌથી સારું છે. અને કઈ ના ફાવે તો ઘી પણ સાદું લગાવી શકો છો, સૌથી સારામાં સારું છે. દીદી એક પ્રશ્ન છે. હા, હું એમ કહેતી હતી કે ધાવણ વધારે આવે એના માટે કઈક પાવડર આવે છે આયુર્વેદિક નું, હા, તો ઈ સત્તાવરીનો જ પાવડર આવે છે. ઈ મેડિકલ સ્ટોરમાં મળી જશે સત્તાવરી નો હા, પાવડર? સત્તાવરેક્સ ગ્રેન્યુલ્સ બધી જ મેડિકલ સ્ટોરમાં મળી જશે. અને સૌથી મેઇન વસ્તુ શું છે કે ધાવણ ક્યારે વધારે આવે, તમારું બાળકની સાથે બોન્ડિંગ સૌથી વધારે થાય ને, અને તમે લિક્વિડ જેટલું વધારે પીશો ને એટલું સરસ રીતે થશે. અને મનમાં તમારે શોક હોય, ચિંતા હોય તો ફીડિંગ નહીં આવે, એટલે ખુશ એકદમ. આમ મને ભગવાન કૃષ્ણ ભગવાન જ મારે ઘરે જન્મ્યા છે અથવા તો માતા લક્ષ્મી જ મારે ત્યાં આયા છે, એ સાથે હું એના માટે શું કરી શકું એવી જયારે અહોભાવ થશે ને તો આવું લગભગ નહીં થાય. એટલે જ્યારે ગર્ભિણી છે અથવા મતલબ માતા છે ચિંતામાં હોય
બરાબર. અને એનામાં ચિંતા હોય, વ્યગ્રતા હોય, અસંતોષ હોય, ત્યારે આવું વધારે જોવા મળતું હોય. છતાં આવું ના હોય અને છતાં જો આવતું હોય ધાવણ ઓછું, તો પાણી ઓછું પીવાતું હોય. એમાં ટોપરું છે, સાકર છે, મેં તમને કીધું ને કોકોનટ મિલ્ક છે, એ પણ તમે સારી રીતે બનાવી અને એ પી શકો. અને આ બરાબર. કયા મહિનાથી ચાલુ કરવાની સતવાણી પીવાનું? સત્તાવરી છે ને, એ તમે પહેલા મહિનાથી જ્યારે તમને ખબર પડે કે મને પ્રેગ્નન્સી છે ત્યારથી લઈ અને બાળક મતલબ 1.5 વર્ષનું થાય ને ત્યાં હમ. સુધી તમે લઈ શકો. શું કામ? કારણ કે બાળક છે એ જ્યારે આપણે ફીડિંગ કરતું હશે ત્યારે તમારામાં કેલ્શિયમની સૌથી વધારે ઉણપ થઈ શકે. બરાબર. એટલે ઘણાને કમરની તકલીફ ને, જ્યારે સત્તાવરી લેશો તો તમને ક્યારેય કમરનો દુખાવો રહેશે નહીં. સત્તાવરી એમાં પણ બહુ સારું કામ કરશે. અચ્છા, હવે મોડી ખબર પડી છે તો હવે મોડેથી શરૂઆત કરી તો ચાલશે હવે? હા હા, ચાલે ચાલે, એમાં કોઈ વાંધો નહીં. હા. અને સત્તાવરેક્સ હા, ગ્રેન્યુલ્સ હું લખી દઉં છું. બરાબર. તમે લખીને મોકલાવો. અને બીજું એ પૂછવું હતું કે આ કે દૂધ સાથે પીવાનું, પાણી સાથે પીવાનું, કેવી રીતે સાથે દૂધ પીવાનું એ સાથે, પાવડર? દૂધ સાથે. દૂધ ગરમ દૂધમાં નાખીને એને ઉસેકાજુ કે પછી પી હા, જવાનું, બરાબર ઉકાળીને ને? આપણે જેવી રીતે કોફી કેમ બનાવીએ છીએ એવી રીતે હા. ઉકાળી નાખજો, એટલે શું ઈ ઓગળી જશે. અને હા. પછી તમે ગાળીને પણ પી શકો, એમનેમ પણ પી શકો. ઓકે, તમારે ખાલી નામ લખી દેજો, બરાબર દીદી? હા, લખી દીધું છે, સત્તાવરેક્સ ગ્રેન્યુલ્સ. બરાબર. सत्तावरी कल्प, हाँ वो दूध पापेश्वर कंपनी अलग है, वो भी अच्छा ही है, कुछ ऐसा नहीं है. અ કેસર વાળું દૂધ છે એ રાત્રે લેવાનું છે. દૂધ છે આપણે પેલા ડિલિવરી પછી પણ તમે સત્તાવરી રાત્રે પણ લઈ શકો અને સવારે પણ લઈ શકો, પણ બને એટલું દૂધ છે એ રાત્રે જ લેવાય. આપણા પેલા વડવાઓ કહેતા હતા કે દૂધે વાળું કરવાનું. બરાબર. તો ઈ પણ એવું કરી શકાય. બરાબર. સત્તાવરી છે એ 5 ગ્રામ છે, એટલે 1 ચમચી થશે. 5 ગ્રામનો એનો ડોઝ છે. હવે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. ઓકે. ખૂબ ખૂબ ધન્યવાદ આપણને પ્રજ્ઞાબેન ગોહિલે ખૂબ સરળ ભાષામાં ગર્ભાવસ્થામાં પથ્ય ગર્ભાવસ્થામાં જે તકલીફો થાય છે ખાનપાનમાં પણ શું શું વસ્તુનું ધ્યાન રાખવું એ ખૂબ સરળ ભાષામાં આપણને સમજાવ્યું. અને બહેનોના ઘણા બધા પ્રશ્નોનું પણ સમાધાન કર્યું. હજી બહેનોના પ્રશ્નો આવે છે, આપણે 2-3 મિનિટનો સમય લઈએ. હા, બહેનોને હજી કોઈ સત્તાવરી પ્રશ્ન મિલ્ક હોય તો. છે એ મિલ્કમાં, પાણીમાં જેને દૂધ ફાવતું જ નથી તો એ પાણીમાં પણ લઈ શકે છે, પણ આઈડિયલી છે કે તમે દૂધમાં લો. બરાબર. અને 36 વીક થઈ ગયા છે તો પણ સત્તાવરી ચાલુ કરી શકો છો, કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય. મંથ વાઇઝ એક્ટિવિટી મિનિમમ કેટલી થવી જોઈએ? એટલે એવું છે કે આપણે એક્ટિવિટી માટે, જેમ આપણે આપણા માટે એવું આપણે ડિઝાઇનર બેબી હોય, ધારો કે તમે નક્કી કરો કે ભાઈ મારે આવું બાળક બનાવવું છે, તો તમે એક ચાર્ટ પ્રિપેર કર્યો. બરાબર. તો એના માટે ધારો કે મેં એવું કર્યું કે ભાઈ મારે ક્રિકેટર બાળક જોઈએ છે, તો મારે ક્રિકેટ માટે સૌથી પહેલા શું જોશે? તો એમનું જે શારીરિક બાંધો છે એ મજબૂત હોવો જોઈએ. બીજી વસ્તુ કે હારી જાય, મેન્ટલ કન્ડિશન એવી હોવી જોઈએ કે હારી જાય છતાં પણ એ હાર ના માને અને ફરીથી ઊભો થાય અને રમે, ભલે 0 રને આઉટ થયો હોય. તો એની માનસિક અવસ્થા એટલી સારી હોવી જોઈએ. તો આપણે એવું કરી શકીએ કે ભાઈ મેં એવો આખો ચાર્ટ બનાવી દીધો. બરાબર. તમને તમારા હસબન્ડની હેલ્પ લો અને દરરોજ સવારે ઉઠી અને ઈ ચાર્ટ આપો અને ઈ પ્રમાણે બાળકને તમે સૂચનો આપો. બરાબર. કે તું કોઈ પણ અવસ્થામાં તું હંમેશા મનથી છે એ પેલું જ રહીશ કે ભાઈ ક્યારેય તું નિરાશ નહીં થા, પણ એવા પોઝિટિવ અફર્મેશન તમે આપો
કે જેનાથી બાળક છે એ તમે જેવું ડિઝાઇન કરશો એવું થઈ જશે. હવે તમને તમારા સાસુએ રસોઈ સારી નથી કરી અને તમને ખીજાણા, બરાબર, તો તમે એનું નેગેટિવ લો કે ભાઈ આ તો હું તો ગમે તેટલું સારું કરું છું, ના તો એવું જ કરે, પણ તમારું બાળક એવું જ કરશે. ના, ત્યારે તમારે એ બિહેવિયર ચેન્જ કરવાનું. કઈ વાંધો નહીં, તમને ભાવતું નથી, હવે હું બીજી વખત સારી રીતે ટ્રાય કરીશ. તો બાળકને ઓલરેડી એવો મેસેજ મળશે કે આપણે હારવાનું નથી, પણ તમે જ્યારે તમારું બિહેવિયર છે એ બાળક ઉપર, ભલે તમને અત્યારે ખબર નથી પડતી, પણ એ બધું જ તમે પેટમાં હશે, બધું જ સમજતું હશે અને એ રીતે એના હોર્મોન્સ અને રંગસૂત્રો એવી રીતે કામ કરતા હશે. બરાબર, તો તમે જેટલું પોઝિટિવ રહેશો ગર્ભાવસ્થામાં, એટલું જ તમારું બાળક છે પોઝિટિવ રહેશે. અને અત્યારે સૌથી વધારે જરૂર કેની છે? નાની નાની બાબતમાં બધા કે મોબાઈલ ફોન નથી મળતો, બાળક ચીડચીડું થઈ ગયું, પેલું આમ કરી નાખ્યું, આવું બધું કેટલા બધા વાંચતા હશો. તો એમાં ધીરજ, સૌથી ધીરજ જે છે એ મહત્વની છે. એટલે તમે ધીરજ કેવી રીતે રાખવી, જો તમે જ ધીરજ ના રાખી શકો, તમારું બાળક કેવી રીતે ધીરજ રાખશે? એવો કોઈ ચાર્ટ બનાવ્યું હોય એવો ફોટો ગ્રુપમાં સેન્ડ કરો. અત્યારે મારી પાસે નથી, એવું હશે તો હું તૃપ્તિબેનને કરી દઈશ, તમને શેર કરી દેશે. મોરિંગા લીવ ટેબ્લેટ લઈ શકતે. જો આ મોરિંગા એટલે આપણે સરગવો છે, બરાબર, ઈ છે. સરગવો છે એ પ્રકૃતિમાં ગરમ છે, એટલે પેલા 3 મહિના સુધી સરગવો તમે લઈ શકો નહીં. 4થા મહિનાથી સરગવા લઈ શકાય. અને મોરિંગા લીવ છે એ ટેબ્લેટના ફોર્મમાં લેવા કરતા તમે જેટલું કુદરતી રીતે, સરગવો એકદમ સરળતાથી મળે છે, સરગવાની સિંગ તમે મીઠામાં બાફી નાખો, બપોરે તમે દરરોજ 2 સરગવાની સિંગ લો, એ સૌથી વધારે સારું છે. બરાબર, તો આવી બધી વસ્તુ તમે કરી શકો. મોરિંગા લીવની ટેબ્લેટ અને જે સપ્લિમેન્ટ્સ છે એના કરતા તમે નેચરલ જેટલી વસ્તુ લેશો એ વધારે સારું રહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રજ્ઞાબેને આપણને ખૂબ સરળ ભાષામાં સમજાવ્યું. એમનો પોતાનો કિંમતી સમય, વ્યસ્તતા હોવા છતાં પણ આપણને સમય આપ્યો. ડોક્ટર જીનિતાબેનનો પણ ખૂબ ખૂબ આભાર, જેમણે પ્રજ્ઞાબેન જોડે વાત કરી અને આપણને વક્તવ્ય રજૂ કરવા માટે તૈયાર કર્યા. બેનો આશા રાખશે કે ફરીથી એક નવા વિષય સાથે તમે ફરીથી અમારી પાઠશાળામાં પધારો, એવી આશા સાથે ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો ફેસ બતાવશો લાસ્ટમાં? હા, સ્ક્રીન તમારી બંધ કરી તો બેનો તમને જોઈ શકે. ઓકે. ઓકે, આપણે બહેનોના જે પ્રશ્નોના સમાધાન નથી થયા ને, આપણી રોજની એક્ટિવિટીના ક્લાસમાં આપણે ભલે કોઈ પણ ઉપજોડનો વારો હશે ત્યારે લઈ લઈશું આપણે. ચાલો, ખૂબ ખૂબ ધન્યવાદ. આ દેખાય છે. ચલો, હવે આપણે આવતીકાલે ફરીથી એક નવા વિષય સાથે મળીશું. આવતીકાલે શનિવાર આજ સમયે 4 વાગે જોડાઈશું. બીજા પણ આપણી આજુબાજુ પણ એવા કોઈ ગર્ભવતી બહેનો હોય તો એ ગર્ભવતી બહેનો બીજાને પણ ક્લાસમાં જોડાવા માટે તૈયાર કરશે, કારણ કે આપણું બાળક બહાર આવશે એટલે આજુબાજુ બધા લોકો જોડે રહેવાનું છે. તો આપણે જેવું આપણા બાળક માટે શીખીએ છીએ તો બીજા પણ બાળકોના માતાઓને આપણે તૈયાર કરીશું ક્લાસમાં જોડાવા માટે, અને આપણા જેવા જ બનાવવાનો એમને પ્રયત્ન કરીશું. સર્વત્ર શાંતિ વ્યાપાય એવા ભાવ સાથે આપણે આજે શાંતિ પાઠ કરીશું. ઓમ દ્યઃ શાંતિરંતરિક્ષગં શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિ ઔષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગં શાંતિ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વાર્થ